શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલોર કુલાઈથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે તબિયત હરે બગડી છે. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, તમે પ્રણામ, ખૂબ ખૂબ સ્વાગત છે હરે આપ કૃષ્ણ સૌનું. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ કીર્તન પ્રભુજી, અવાજ ઉપરથી ખબર પડી ગઈ. દીપ્તિ માતાજી ના દર્શના માતાજી અને સુરસા પ્રભુજી બહુ સરસ શ્લોક પઠન કર્યું. ખરેખર શ્લોક પઠન કરીએ ને તો એનો અનુવાદ અને શ્લોક ઉપરથી આપણને જનરલી 25% જેવો અધ્યાયમાં શું છે આઈડિયા આવી જાય છે. તો ખરેખર બધાએ આપણે જો એકલા એકલા ભગવદ ગીતા વાંચી નહીં શકીએ, બરાબર ને? તો બધા સાથે મળીને બધાએ આગળ આવવું જોઈએ. શ્લોક વાંચતા ન આવડે તો અનુવાદ વાંચવા માટે પણ બધાએ આગળ આવવું જોઈએ, બરાબર છે ને? તો ચોક્કસથી બધા આવતીકાલે પણ આગળ આવજો બધા, બરાબર છે? તો આપણે મંગાચરણ લેશું. અધ્યાય 6 આજે છે, બરાબર ને? ધ્યાન યોગ. તમે બધા ભેગા થઈ અને 1 થી 5 અધ્યાયની ચર્ચા કરી ચૂક્યા છો, બરાબર ને? હિસ્ક્રેસ કદમ સાથે થઈને. તો હજી હવે આપણે 6ઠ્ઠો અધ્યાયની ચર્ચા કરીશું આજે આપણે બધા. તો ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે આપણને 6ઠ્ઠો અધ્યાય ખરેખર થોડો ટેકનિકલ છે, થોડો ટફ છે, સમજવો અઘરો છે, પણ ભગવાનની કૃપાથી આપણને ચોક્કસથી થોડું થોડું તો સમજાઈ જશે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत अनंत कोटि वैष्णववृंदनी जय. जगत गुरु श्रील प्रभुपादनी जय. नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. બધા અનમ્યુટ થઈ જજો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. માતાજી, હા, ઉર્વી માતાજી હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલા પ્રભુજી, રતિલાલ પ્રભુજી હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ સૌનું. આપણે 1 થી 5 અધ્યાય વિશે થોડું સમજીશું અને 5મા અધ્યાય અને 6ઠ્ઠા અધ્યાય છે કનેક્શન પણ જોઈશું આપણે. જો ભગવાન છે ને ભગવદ ગીતા ક્યારે એમ નથી બોલ્યા કે ચલો હું પહેલો અધ્યાય બોલું છું, બીજો અધ્યાય બોલું છું, બરાબર છે? ભગવાન તો કન્ટિન્યુ, આપણે ભગવદ ગીતાને શું કહીએ છીએ? ગીત. ભગવાને આખું એક ગીત ગાયું છે, 700 શ્લોક કન્ટિન્યુઅસ ગાયું છે. ભગવાને ક્યારે બ્રેક નથી કર્યો. પણ આપણા આચાર્ય આવે છે, એ લોકો આપણને સારી રીતે સમજાય. કારણ કે આપણને જો એક સાથે 700 શ્લોક આપણે સમજવા બેસીને તો આપણને નહીં સમજાય. તો એટલા માટે આચાર્ય આવી અને એના પાઠ પાડે છે. તો 1 થી 5 અધ્યાય શું કામ આવ્યા એ કોઈ કહેશે મને? પછી આપણે 6ઠ્ઠો અધ્યાય કેમ આવ્યો કહેશું. પહેલી વખત જોઈન કરતા હોય એવા કોઈ છે? હરે કૃષ્ણ તો હેન્ડ રેઝ કરશે. પહેલી વખત આજે L1 ક્લાસમાં, ભગવદ ગીતાના ક્લાસમાં પહેલી વાર આવ્યા હોય એવા કોઈ નથી? ઓકે, બીજી વાર આવ્યા હોય, ત્રીજી વાર આવ્યા હોય એવા? ચલો કોઈ બી બોલો.
યસ, ધીરજ કુમાર પ્રભુજી, તમને 1 થી 5 અધ્યાયમાં શું ખબર પડી અથવા તો ભગવાનને? યસ પ્રભુજી, બોલો બોલો. હરે કૃષ્ણ. કૃતિ માતાજીનું માઇક ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. યથાર્થ નાના પગલા. દાદાજી કોહોસ્ટ બનાવી દીજો. હા પ્રભુજી, કોર્સ પ્લીઝ કોર્સ ધ્યાન રાખો. ચલો કોઈ પણ બોલો. આપણે 1 થી 5 અધ્યાય શું કામ આવ્યા? હું એક સાદો પ્રશ્ન પૂછું છું. કેવી રીતે ભગવાને ભગવદ ગીતાનું જ્ઞાન આપવાનું ચાલુ કર્યું? કેમ ભગવાને કર્મયોગ પહેલા આપ્યો? આટલું ખાલી મને કહી દો, પછી આપણે ચાલુ કરીએ. તો આપણે આગળ ધ્યાન યોગ શું કામ આવ્યો એ પછી સમજીશું આપણે. ભગવાને 1 થી 5 અધ્યાયમાં કર્મ વિશે જ્ઞાન આપ્યું, બરાબર ને? તો કર્મયોગ પહેલા કેમ ભગવાન આપ્યો એ સમજતા પહેલા ભગવાને કેવી રીતે અર્જુનજીને આ જે જ્ઞાન આપવાનું ચાલુ કર્યું, શા માટે જ્ઞાન આપવાનું ચાલુ કર્યું? અર્જુનને કે પ્રશ્ન થયા ને, તો કયા કયા પ્રશ્ન થયા અર્જુનજીને? કેમ થયા? પોતાનો સ્વધર્મ ભૂલી ગયા હતા. યસ, સ્વધર્મ ભૂલી ગયા હતા. અક્ષર આવે તો યસ. 5 એના કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કુટુંબ અને અસમંજસ. હા, આ વસ્તુ અર્જુનજીને થઈ, બરાબર. કેમ થઈ અર્જુનજીને આવી અસમંજસ? અર્જુનજી તો આપણે જોઈશું આજે કે અર્જુનજી તો ખરેખર ખૂબ જ્ઞાની હતા. કેમ એમને પ્રશ્ન થયા? આમ જોવા જઈએ તો અર્જુનજી પ્રશ્ન ન કરત તો આપણને ગીતા કેવી રીતે મળત, બરાબર ને? એટલે આપણા બધા માટે ભગવદ ગીતા કહેવાની હતી. એટલે પણ ભગવાને અર્જુનજીને શેમાં મૂકી દીધા હતા? કોઈને ખ્યાલ છે? અર્જુનજી ખરેખર તો હા અર્જુનજી નહીં, હા, અને અર્જુનજીને કરુણા થઈ જાય છે. અર્જુનજી દેહાત્મ ભાવમાં આવી જાય છે. અર્જુનજીને શું થાય છે કે આ બધા સગાવાલા છે ને, એ બધા મારા સગાવાલા, આ જન્મના બધા સગાવાલા છે, અને એ બધા હું કેવી રીતે મારું? મારીશ તો પાપ નહીં લાગે, મારીશ તો પછી આનંદ શું રહેશે? બધા મરી જશે તો કોઈ જીવશે નહીં, તો આનંદ કોની સાથે શેર કરશું? બરાબર છે. અને કૌટુંબ પરંપરાનો નાશ થશે. અર્જુનજીને આવા બધા પ્રશ્નો થાય છે કારણ કે ભગવાને એમને કેમાં મૂક્યા હતા? આપણે બધા જાણીએ છીએ કે એમને ભગવાને યોગ માયામાં મૂક્યા, બરાબર છે. તો 3 ભગવાનની શક્તિ છે, અંતરંગ, બહિરંગ અને તટસ્થ. એમાંની જે ભગવાનની અંતરંગ શક્તિ છે એને કહેવાય છે ભગવાન. એમાં ભગવાન પોતાના ભક્તોને મૂકી દેતા હોય છે. તો એ રીતે ભગવાને સૌથી પહેલા અર્જુનજીને સમજાવ્યું કે 2.11 થી 2.30 કે આપણે શરીર નથી, આત્મા ભગવાનનું પહેલું જ્ઞાન. ભગવાને જ્ઞાન ક્યારે આપ્યું? કે જયારે અર્જુનજીએ ભગવાનની શરણાગતિ લીધી. શરણાગતિ શ્લોક કયો હતો? આ તો આપણને ખબર જ હોવી જોઈએ કે ભગવાન જ્યારે અર્જુનજી જ્યારે ભગવાનને ગુરુપદે સ્થાપિત કરે છે, પછી ભગવાન છે બોલવાનું ચાલુ કરે છે. અને ભગવાન પહેલો ઉપદેશ આપે છે. કયા શ્લોકથી આપે છે? સૌથી પહેલા કયો શ્લોક છે? 2.7 અર્જુનજી પ્રશ્ન કરે છે. હા, શરણાગતિ લે છે. કાલ્પનિક દોષો. યસ માતાજી, બોલો. કાર્પણ્ય દોષો ઉપહાસભાવ ઉચ્ચામિતામ ધર્મ સંચેતા નિશ્ચિત રોહિત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તે હંસાદિમામ ત્વામ પ્રપન્નમ. બરાબર છે. ભગવાન જ્યારે અર્જુનજી આ શ્લોક બોલે છે, પછી ભગવાન સૌથી પહેલા શું બોલે છે? ભગવાન ભગવદ ગીતાના શરૂઆત કરતા પહેલા અર્જુનજીને ઠપકો આપે છે. અને સાધારણ આમ જેને કહેવાય કે ટંટોરે છે. તો એ શ્લોક તમને કોઈને ખબર છે? ભગવાન ક્યાંથી બોલવાનું ચાલુ કરે છે? શ્રી ભગવાન ઉવાચ ક્યાં આવે છે? ભગવાન બોલવાનું ક્યારે ચાલુ કરે છે? 2.11 થી, બરાબર છે. હા, 2.11 થી 30 શ્લોકમાં ભગવાન સાંખ્ય યોગ આપે છે. અને સૌથી પહેલું જ્ઞાન આપે છે આત્મા અને પરમાત્મા વિશેનું જ્ઞાન, બરાબર છે. ભગવાન સમજાવે છે કે આ શરીર નથી, આત્મા. એના માટે ભગવાન ઓલમોસ્ટ 20 શ્લોકનો ઉપયોગ કરીને આ જ્ઞાન આપે છે. સૌથી પહેલા બોલે છે અશોચ્યાન શૌચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. ભગવાન શું કહે છે અર્જુનને કે તું તો મોટી મોટી વાતો કરે છે, અને જો શોક કરવા જેવો છે
એનો નથી કરતો, અને નથી કરવા જેવો છે એનો કરે છે. બરાબર. ગતાસુન અગતાસુન ચ નાનું શોચંતી પંડિતાહ. જે ગયા છે, જતા રહ્યા છે આ પૃથ્વી ઉપરથી, બરાબર છે, એમના માટે કોઈ વ્યક્તિ શોક કરતો નથી. જે જતા રહ્યા છે એટલે કે જે મરી ગયા છે, અથવા તો જે છે, બરાબર, જીવિત કે મૃત માટે એ વ્યક્તિ શોક કરતા નથી. ત્યારથી ભગવાન ચાલુ કરે છે અને આપણને ભગવાન છે પહેલો ઉપદેશ આપે છે. બરાબર. અને સૌથી પહેલા પછી અર્જુનજીને ગીતાનો સાર આખો આપી દે છે બીજા અધ્યાયમાં. પણ અર્જુનજી કહે છે કે શું કરવું, તમે બધું તો મને કહી દીધું. પછી ભગવાન છે એ કર્મયોગ આપે છે. તો આપણને સમજી ગયા કે ભગવાને બધું જ્ઞાન તો આપી દીધું બીજા અધ્યાયમાં, અને પછી આપણે ભગવદ ગીતાના ટોટલ 18 અધ્યાય છે, એમાંથી 1 થી 6 અધ્યાયને આપણે કર્મયોગ કહીએ છીએ. પછી 7 થી 12 અધ્યાયને આપણે જ્ઞાન યોગ કહીએ છીએ, ભક્તિ યોગ કહીએ છીએ, અને 13 થી 18 અધ્યાયને આપણે જ્ઞાન યોગ કહીએ છીએ. તો સૌથી પહેલા ભગવાને કર્મયોગ આપ્યો. એટલે કર્મનું ખૂબ મહત્વ છે, એનો અર્થ એમ થયો. બરાબર ને? કેમ ભગવાને સૌથી પહેલા કર્મયોગ આપ્યો? મને આ પ્રશ્ન થયો હતો, તમને થયો કે નહીં ખબર નહીં. ભગવાને સૌથી પહેલા કર્મયોગ આપ્યો. કેમ આપ્યો કર્મયોગ? કોઈને કઈ પણ સમજણ પડતી હોય મને કહી શકશે કે કર્મ ખૂબ મહત્વનું છે. બરાબર ને? કર્મયોગ આપ્યો એટલે એનો અર્થ શું થયો? કર્મ ખૂબ મહત્વનું છે. બરાબર. બીજું કઈ યાદ આવે છે કોઈને? યસ માતાજી, નિમિષા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. પ્રણામ. પહેલા કર્મ એટલે કે ભગવાન કહે છે કે પહેલા પોતપોતાનું કર્મ કરો અને સાથે સાથે મને અર્પણ કરો. એ તો આપણે પોતપોતાનું કર્મ કરવાનું છે ને સાથે સાથે ભક્તિ કરવાની છે. યસ રેખા માતાજી બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, કર્મયોગ એટલે સ્વધર્મ. એટલે સૌથી પહેલા આપણે આપણો પોતાનો સ્વધર્મ છે એ નિભાવવાનો છે. અને કર્મ એ બેઝિક છે, જીવ તત્વ સાથે જોડાયેલું છે. કોઈ પણ જીવ છે એ કર્મ કર્યા વગર એ રહેતું નથી. એટલે કર્મથી ચાલુ કર્યું સ્ટેપ વાઇઝ, પછી આગળ ઉપર લઈ જશે ભક્તિમાં. યસ, પછી બહુ જ્ઞાન. સરસ. યસ યસ માતાજી, એકદમ સરસ, બહુ સરસ. બરાબર છે, એકદમ સરસ છે કે આપણે છે સૌથી પહેલા કર્મ કરી શકીએ છીએ. અચ્છા, ભગવદ ગીતામાં જે 5 વિષય હતા એ કોઈને યાદ છે? શરૂઆતમાં તમને કીધું હશે કે ભગવદ ગીતામાં 5 વિષય છે. કયા કયા વિષય છે 5? ભગવાન, યસ જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. યસ. હવે તમે ખાલી વિચાર કરો, બરાબર, કે ભગવાન, બરાબર, તો આ ભગવાન વિશે કઈ બી આપણે બોલવું હોય, કરવું હોય તો શક્તિમાન છીએ? નથી. બરાબર, કે ભગવાન છે સનાતન છે, ભગવાન ભગવાન જ છે. જીવને આપણે કઈ કરી શકીશું? એનામાં કઈ એ જીવે મરે નહીં કરી શકીએ. બરાબર. પછી કાળ, તો કે સમય પર આપણો કઈ પ્રભુત્વ છે? આપણું સમયમાં આપણે કઈ બાંધછોડ કરી શકીશું? અત્યારે આપણે જે ભગવદ ગીતાનું અત્યારે 6 ને 15 મિનિટ થઈ છે, તો આ 6 ને 15 મિનિટ પછી ફરીથી આવવાની છે. હવે આજનો દિવસ નથી આવવાની. બરાબર. તો એમાં પણ આપણે કઈ કરી શકીશું નહીં. પછી પ્રકૃતિ જે છે એની અંદર આપણે કઈ બાંધછોડ કરી શકીશું, અથવા તો એમાં આપણું કઈ ચાલશે નહીં ચાલે. એક કર્મ એવું છે કે કર્મ આપણા હાથમાં છે. 5 વિષય છે ને, 5 વિષયમાંથી એક જ વિષય એવો છે કર્મ, કે એ આપણા હાથમાં છે. બરાબર. બધા નોટ ડાઉન કરી લો. આપણને પોતાને પ્રશ્ન થવો જોઈએ. કોઈ કર્મ વિશે કોઈ ઘણી વખત બધા શું કહેતા હોય છે કે ભગવાને કર્મયોગ પહેલા આપ્યો છે એટલે ફક્ત કર્મ જ મહત્વનું છે. ફક્ત કર્મ. બધા શું કહેતા હોય છે? જનરલી તમે સમાજમાં જજો, તમે શું કહેતા હશે કે ભાઈ સારું કર્મ કરો, બરાબર, કદાચ કોઈનું ખરાબ ન કરો, અને આપણે આપણું સારું કરીને બેસી રહો. બરાબર છે. આ વસ્તુ છે ભગવાને કીધી છે ગીતામાં. સાચી વસ્તુ છે, ખોટી વસ્તુ નથી. પણ ફક્ત કર્મ સારા કરવા એ પૂરતું નથી. બરાબર. શા માટે કર્મ પહેલા કરવાનું છે એ સમજવું જરૂરી છે, અને ખરેખર કરવાની છે ભક્તિ એ સમજાવવા માટે આપણે આ સમજવું જરૂરી છે કે કેમ ભગવાને કર્મ પહેલા આપ્યું. તો કે કર્મ વસ્તુ એવી છે કે એ આપણા હાથમાં છે. એ કરી અને આપણે પછી 7મા અધ્યાય સુધી પહોંચી શકીશું. તમે બધા 6થો અધ્યાય સુધી પહોંચી ગયા, તો એનો અર્થ એમ કે તમારા જે કર્મ વિશેનું જે જ્ઞાન છે એ તમે બરાબર પ્રાપ્ત કરવાને લાયક થઈ ગયા છો, અને એટલે હવે ભક્તિ યોગમાં તમે પ્રવેશ કરી શકશો. તો કર્મ વિશે ભગવાને એટલે પહેલા આપ્યું, અને કર્મ એવા કરીએ કે જેથી કરીને આપણે 7મા અધ્યાયમાં જતા રહીએ. બરાબર. નહીં કે
એવા કર્મ કરીને સ્વર્ગલોક મળી જઈએ. સારા કર્મ તમે બધા સમજી ગયા છો કે સકામ કર્મ છે, નિષ્કામ કર્મ છે, અકર્મ છે અને વિકર્મ છે. તો કે સકામ કર્મ કરીશું, સારા કર્મ કરીશું તો ક્યાં જશું? સ્વર્ગમાં જશું. પણ જેવી રીતે બેંકમાં બેલેન્સ પતી જાય અને ખાતામાં પૈસા ન હોય, એમ સ્વર્ગમાં પણ પુણ્ય કર્મનું ભાથું પતી જાય પાછું મૃત્યુલોકમાં આવી જવું પડે છે. તો એ તો નકામું ને. આપણે એવું કર્મ કરવું જોઈએ કે જેથી કરીને આપણે ક્યારેય પાછું અહીંયા મૃત્યુલોકમાં આવવું પડે નહીં. એવું આપણે 1 થી 5 અધ્યાયમાં શીખી ગયા. બરાબર. હવે ભગવાને આપણને આજે આપ્યું છે ધ્યાન યોગ, અને એને ધ્યાન યોગ છે ને, એને આપણે અષ્ટાંગ યોગ પણ કહીએ છીએ. શા માટે અષ્ટાંગ યોગ કહીએ છીએ? કે ધ્યાનની પ્રક્રિયા છે એ 8 અંગ દ્વારા થઈ શકે છે, એટલા માટે એને અષ્ટાંગ યોગ કહે છે. હવે કર્મ કરતા કરતા ભગવાન અહીંયા ધ્યાન યોગમાં આવી ગયા. બરાબર. તો કરવાનું છે તો કર્મ, એવું ભગવાન સમજાવ્યું. પછી કર્મ થકી ભક્તિ કરવાની છે. તો ધ્યાન યોગ તો આપણે સમજી ગયા. તમને બધાને શ્લોક આવી ગયો હશે. કૃતયે ધ્યાયતો વિષ્ણુ, આવી ગયો છે શ્લોક. બરાબર. કે સતયુગનો યુગ ધર્મ હતો ધ્યાન. બરાબર. તો એ યુગ ધર્મ તો નથી અત્યારે કળિયુગમાં. તો પછી ભગવાન ધ્યાન યોગ શા માટે આપે છે? કઈ પણ પ્રશ્ન આપણને થશે ને તો ચોક્કસથી આગળ વધવાનું મન થશે. ભગવાને આપણને ધ્યાન યોગ શા માટે આપ્યો? ધ્યાન યોગ દ્વારા પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે, અને ધ્યાન યોગ દ્વારા પણ ભગવત પ્રાપ્તિ કરેલી છે. સારા સારા એવા ભક્તો છે કે જેને ધ્યાન યોગ દ્વારા ભગવત પ્રાપ્તિ કરી છે. તો એ કરી શકાય છે. અને ખૂબ શોર્ટ ટાઈમમાં ધ્યાન યોગ એવું છે કે ઓછા સમયમાં ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. તો આપણે કળિયુગ છે, તો કળિયુગમાં તો સમય ઓછો છે આપણી પાસે, તો કેમ આપણે ધ્યાન યોગ નથી કરવાનો? અને કેમ ભગવાન ધ્યાન યોગ આપ્યો? પ્રશ્ન થવો જોઈએ ને, અને આપણને પ્રશ્નનો જવાબ પણ ખબર હોવી જોઈએ. ચલો, પહેલો પ્રશ્ન, ધ્યાન યોગ ભગવાને કેમ અહીં આપ્યો? કોઈ બી કહી શકે છે. જો, ચિંતા નહીં કરો, જેવું આવડે એવું બોલો, જેવું આવડે એવું બોલો. હવે ધ્યાન યોગ ભગવાને કેમ આપ્યો? યસ, ભાવના મેવાડા માતાજી. હરે કૃષ્ણ માતાજી. ધ્યાન યોગ એટલા માટે આપ્યું કે આપણું મન જે એક બધે ભટકે છે ને, એક જગ્યાએ સ્થિર થાય, ભગવાનના નામ સ્થિર થાય. યસ યસ, નિર્મલા માતાજી, બોલો બોલો. હરે કૃષ્ણ. નથી આવતો મારો? હા, બોલો. બધી ઇન્દ્રિયોને સ્થિર કરવાની એક જગ્યાએ. યસ ધ્યાન યોગ દ્વારા બધી ઇન્દ્રિયોને સ્થિર કરવાની. યસ, નિમિષા માતાજી. યસ માતાજી, હરે કૃષ્ણ. અચ્છા, તમે બોલી ગયા. ઓકે, તો બરાબર છે, તમારી વાત સાચી છે કે આપણે મનની ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની છે. તો આપણે આગળ સમજીશું કે આપણે સ્વપ્રયત્નથી આપણી જાતે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકતા નથી. આપણે બદ્ધ જીવ છીએ. બરાબર. દાખલા તરીકે આજે કોઈને ડાયાબિટીસ છે, સાદું એક્ઝામ્પલ આપું. બરાબર છે, ડાયાબિટીસ છે અને ક્યાંક બહાર જમવા ગયા. બરાબર. કે ભાઈ ચલો ને, 1 ગોળી વધારે લઈ લેશું, ખાઈ લેવા દે ને. બરાબર. કે આપણને ખબર છે કે આપણે આ ખાશું તો આપણને શુગર વધી જશે, તોય આપણે ખાઈએ છીએ. બરાબર. તો આ જીભ છે ને, સૌથી પહેલી ઇન્દ્રિય આપણી છે, કે એવી ઇન્દ્રિય છે કે એની ઉપર કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે. બીજું, જીભ 2 કામ કરે, બોલે અને પ્રસાદ લે. બરાબર ને. તો આ 2 માંથી એકેય આપણે કંટ્રોલ કરી શકતા નથી. ગમે એટલા પ્રયત્ન કરશું ને આપણે. બરાબર. તો આપણે મનુષ્ય છીએ, મનુષ્યની 4 ખામી છે. બરાબર. એ ભૂલો કરે છે, તો એ તો કરવાનો જ. બરાબર. એની ઇન્દ્રિયો પૂર્ણ છે, તો એ તો જન્મજાત ઇન્દ્રિય પૂર્ણ છે. બરાબર. તો એ તો રહેવાની. અને જે યોગીઓ છે, જે હિમાલયમાં જઈને તપ કરે છે, હિમાલયમાં જઈને આ પ્રયત્ન કરે છે, કારણ કે એ લોકો એટલા માટે હિમાલયમાં જતા રહે છે કે ઇન્દ્રિયોને કાબુમાં કરવી મુશ્કેલ ન પડે. ત્યાં કઈ જમવાનું ખાવાનું મળે નહીં, ત્યાં કઈ પિક્ચર જોવા ન મળે, ત્યાં કઈ ફરવા જવા ન મળે. બરાબર. એટલે એ લોકો હિમાલયમાં જઈને તપ કરે છે. અને આપણે બધા તો અહીંયા છીએ, આ જગતમાં આપણે બધા તો ગૃહસ્થ છીએ. જનરલી તમે જોજો કે અત્યારે મોટા ભાગના 99.99% લોકો ગૃહસ્થ હોય છે. તપસ્વી યોગી કેટલા હોય છે? તો આપણા માટે ઇન્દ્રિયોને આપણે જાતે કંટ્રોલ કરી શકીશું ને. અર્જુનજી પોતે કહેશે, આપણે આજે આવશે. બરાબર. અર્જુનજી પોતે કહેશે કે આ તો કરવું મુશ્કેલ છે. બરાબર. તો અષ્ટાંગ યોગ એટલે ધ્યાન યોગ ભગવાને એટલા માટે આપ્યો
કે દાખલા તરીકે આપણે બજારમાં કઈ વસ્તુ ખરીદવા જઈએ, બરાબર, સાડી લેવા ગયા આપણે માતાજી, તો સાડી લેવા ગયા તો 5, 6, 10, 15 સાડી આપણી પાસે પેલો દુકાનદાર મૂકે તો એમાંથી આપણને સર્વશ્રેષ્ઠ કઈ છે ખબર પડે ને, કે સારી બતાવે, ખરાબ બતાવે, મીડિયમ બતાવે, એમાંથી આપણને ગમતી આપણે લઈ લઈએ ને. એવું કરીએ ને, આપણે કઈ ખરીદી કરવા જોઈએ તો આપણે શું કરીએ, એવું કરીએ ને. તો એ રીતે ભગવાને ભગવદ ગીતામાં બધું જ આપી દીધું છે. ભગવાન ગીતા કઈ છે? દ્વાપર યુગમાં બોલ્યા હતા ને ભગવાન ગીતા. હવે છે કળિયુગ, તો ભગવાનને ખબર છે કે કળિયુગ તો પછી આવવાનો જ છે, તો ભગવાને બધા જ જાતના ભગવાને જ્ઞાન ગીતામાં આપ્યા છે. એટલે જ ભગવદ ગીતાને વૈદિક ગ્રંથનો સાર કીધો છે, કે બધું જ જ્ઞાન આપ્યું છે. તમને કયું ગમે છે લઈ લો, બરાબર છે. અત્યારે બી કળિયુગમાં ઘણા એવા છે કે જે ધ્યાન કરે છે, બરાબર, અને ધ્યાનને શ્રેષ્ઠ માને છે. શ્રેષ્ઠ છે, પણ કળિયુગનો યુગ ધર્મ નથી. આપણે કહીએ કે સમય પ્રમાણે વર્તન કરવું જોઈએ, બરાબર. તો સતયુગનો યુગ ધર્મ હતો, આ જે આપણે તપ કરીએ છીએ એ હતો, બરાબર. ત્રેતાનો યજતોમખા એટલે કે જે યજ્ઞ હતો. દ્વાપરે પરિચર્યા, એમાં વિગ્રહ સેવા હતી. કલોતત હરિકીર્તના, કળિયુગનો યુગ ધર્મ કયો છે કે ભાઈ ભગવાનના નામનો જપ. તો એ આપણે સમજી જવા માટે ભગવાન છતાં પણ કળિયુગમાં ઘણા લોકો છે એ ધ્યાનને પસંદ કરે છે, તો ભગવાન કે છે હું આપી દઉં અષ્ટાંગ યોગ, બરાબર છે. અને અહીંયા ભગવાનનું જે અધ્યાય છે, અધ્યાયની શરૂઆત થાય છે ભગવાન બોલે ત્યાંથી. અધ્યાયને આપણે પાઠ કરીએ તો કે પહેલા અષ્ટાંગ યોગમાં કેવી રીતે આગળ વધવું, પછી અષ્ટાંગ યોગના જે 8 તબક્કા છે, પછી તમે કીધું એમ મનને કાબુમાં રાખવાની જરૂર છે, બરાબર. તો એ સમજાવશે ભગવાન કે મન કેવી રીતે શત્રુ છે, મન કેવી રીતે આપણું મિત્ર છે. પછી જે લોકો અસફળ થાય છે, ભગવાનની ભક્તિ થોડીક કરે છે, તૂટી જાય છે, તો શું થાય છે. પછી ભક્તિ યોગી કેમ સર્વોચ્ચ યોગી છે એ પણ આપણે જોઈશું, બરાબર છે. યોગનો સાચો અર્થ શું છે? તો કે યોગ છે ને એ યુજ ધાતુ ઉપરથી આવેલો શબ્દ છે. યોગ એટલે કે જોડાણ, બરાબર. યોગ એટલે જોડાણ. તો કે ખરેખર યોગનો અર્થ થાય છે કે આ આત્માનું પરમાત્મા સાથે જોડાણ થવું, એ યોગ છે. નહીં કે આ બધા આપણે યોગ કરીએ છીએ, બરાબર. અત્યારે તો તમને ખબર છે કે ખરેખર પતંજલિ યોગ છે, પતંજલિ યોગ સૂત્ર છે, બધા એ તો આપણા ભારતમાં થઈ ગયા પતંજલિ, પરંતુ એ યોગ છે એ જ્યારે બધા ફોરેનમાં લઈ ગયા તો ત્યાંથી યોગા બનીને ઇન્ડિયામાં પાછો આવ્યો. આપણે ફોરેનરોને આપણે જ યોગ કરતા શીખડાવ્યું અને ત્યાંથી અહીંયા યોગા થઈને આવી ગયો. તો તમે જોશો કે આપણે તો જે કસરત કરીએ છીએ ને એને આપણે યોગ કહીએ છીએ. આપણે કોને યોગ કહીએ છીએ? ઘણા લોકો કહેતા હોય છે કે અમે લોકો તો સવારમાં પ્રાણાયામ કરીએ છીએ. જનરલી આપણે પ્રાણાયામ અને શું કહેવાય એક્સરસાઇઝ કરીને આપણે બેસી જઈએ છીએ, એને આપણે યોગ કહેતા હોઈએ છીએ. તો ફોરેનમાં આને બિયર યોગા કહેવામાં આવે છે. બિયર પીવાનો, થોડી વારે બિયર પીવાનો અને કસરત કરવાની, બરાબર. પછી આ ગોટ યોગા પણ ચાલે છે ફોરેનમાં. ગોટ યોગા તમે બધા એકવાર કરી દો શેર તો તમને ખબર હશે કે એક બેલેન્સ રાખે, બરાબર, કે કઈ રીતે બકરીને ઊભી રાખીને પછી આપણે બેલેન્સ રાખી શકીએ છીએ, ક્યાં સુધી રાખી શકીએ છીએ. આમાં ખરેખર બકરી યોગા કરે છે કે પેલા લેડી યોગા કરે છે ખબર પડતી નથી, બરાબર. પછી ચીયર્સ યોગા, તો ઓફિસમાં બધા વર્ક કરતા હોય ને, અત્યારે જનરલી બધાને બેઠાડું, ઓફિસમાં બધાને જનરલી બેઠા બેઠા જ વર્ક કરવાનું થાય છે, બરાબર. તો બધા શું કરતા હોય છે, પછી થોડી વારે ચેરમાંથી ઊભા થાય અને એને કહેવાય ચેર યોગા. ઘણી વખત ચેરમાં બેઠા બેઠા યોગા કરતા હોય છે, ઓફિસમાં કરતા હોય છે યોગા આવા. તો ખરેખર પ્રેગ્નેન્ટ વુમેન માટે બધા યોગા કરાવે છે, શરીર સમતોલમાં રાખવા માટે તો બધા કરીએ જ છે, લેડીઝ બધા વધારે કરતા હશે. હું પણ પોતે કરતી હતી, બરાબર, કે વ્યાયામ જે કસરત કરાવતા હોય, બરાબર, એમાં જીમમાં બધા જતા હતા. તો આપણે તો શરીર સારું રહે, શરીર સારું રહે, આપણે એવું કહીએ ને, જરૂરી છે. શરીર આપણા પ્રભુપાદ છે એ પોતે પણ મોર્નિંગ વોક કરતા હતા ને, એ જરૂરી છે, બરાબર. કે આપણે આ શરીરથી ભગવાનની ભક્તિ કરવાની છે, આ શરીરથી કર્મ કરવાનું છે. તો શરીર સારું હશે તો કરી શકીશું ને, બરાબર. તો જરૂરી છે, પણ આ યોગા નથી, બરાબર છે. યોગા કોને કહેવાય એ ભગવાન આપણને, જો અહીં તો બધા ઊંડા માથે પણ રહેતા હોય છે, તમે બધા જોતા હશો, બરાબર, કે કેવી રીતે લોકો યોગને યોગા તરીકે કેવી રીતે ઓળખે છે. તો ખરેખર અષ્ટાંગ યોગ શું છે એ આપણે આજે સમજીશું. તો અહીંયા અધ્યાય શરૂઆત છે ભગવાન ઉવાચથી થાય છે. તો એનો અર્થ એમ કે ભગવાન છે એ 5મા અધ્યાયથી કન્ટિન્યુઅસ બોલી રહ્યા છે, બરાબર. 6.1
અને 5મા અધ્યાયનો બીજો શ્લોક, બંનેનો અર્થ છે એક સરખો થાય છે. અહીંયા ભગવાન શું કહે છે? અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ. બરાબર? અહીંયા ભગવાન કહે છે કે અનાસક્ત થઈને કર્મ કરે છે, કાર્ય કરે છે, અને કર્મ ફળ પ્રત્યે આસક્ત થતો નથી. એ સસન્યાસી ચ યોગી, એ સાચો સંન્યાસી અને યોગી છે. બરાબર? ચન નિર ચ અક્રિય. તો ભગવાન અહીંયા કહે છે કે જે વ્યક્તિ છે, જે મનુષ્ય છે, પોતાના કર્મ પ્રત્યે અનાસક્ત છે. બરાબર છે? ભગવાન અહીંયા સમજાવે છે કે કર્મના પ્રત્યે અનાસક્ત છે અને પોતાના કર્તવ્ય પ્રમાણે કર્મ કરે છે, તે જ સાચો યોગી છે. નહીં કે જે બિલકુલ અગ્નિ પ્રગટાવતો નથી કે કર્તવ્ય કર્મ કરતો નથી. અગ્નિ પ્રગટાવતો નથી એટલે શું થયું કે ઘણી વખત ઘણા મોટા મોટા સંન્યાસીઓ તપ કરે છે અને પછી પોતાના જીવન નિર્વાહ માટે પણ કંઈ કર્મ કરતા નથી. તો ભગવાન કહે છે એ સંન્યાસી નથી. તો અહીંયા આ અધ્યાયમાં અહીંથી ભગવાને જે ચાલુ કર્યું છે બોલવાનું, તો સૌથી પહેલા ભગવાન કર્મ પ્રત્યે, કર્મ ફળ પ્રત્યે અનાસક્ત રહેવું. તો અત્યાર સુધીમાં ભગવાન બીજા અધ્યાયના 47મા શ્લોકથી આઈ થિંક હજી 18મા અધ્યાય સુધી ભગવાન કહેશે, પણ અહીંયા 6.1 અને 6.4માં પણ ભગવાન કહે છે, આગળ તમને કહું કે તમારે કર્મ કરવું જોઈએ, પણ કેવું કે એના ફળ પ્રત્યે અનાસક્ત રહેવાનું. ભગવાન વારંવાર આ એક ને એક વાત ભગવાને કેટલી વાર કીધી છે, હમણાં હું તમને કહું. બરાબર? તમને કોઈને ખબર હોય તો તમે બોલી શકો છો. બરાબર? પછી ભગવાન કહે છે કે મનુષ્ય, અહીંયા 6.5 વચ્ચે 6.4 શ્લોક આવે છે, તો એ આપણે આમાં પીપીટીમાં નથી આવ્યો, પણ 6.4માં પણ ભગવાન કહે છે કે દરેક વ્યક્તિએ ભૌતિક કામનાનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરવું જોઈએ, ન તો સકામ કર્મમાં વપરાવવો જોઈએ, ત્યારે તે યોગમાં ઉન્નત કહેવાય છે. તો ભગવાને 6ઠ્ઠા અધ્યાયના 4થા શ્લોક સુધીમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 શ્લોકમાં ભગવાને સમજાવ્યું કે કર્મ કરવું જોઈએ, કર્મના ફળ પ્રત્યે અનાસક્ત રહેવું જોઈએ. તો ભગવાને આ એક જ વસ્તુ સમજાવવા માટે 13 શ્લોક યુઝ કર્યા છે. બરાબર? કે શું આપણે શું કરવાનું છે? આપણે તો ફક્ત શું કરીએ છીએ કે હા, સારા સારા કર્મ કરીએ, સારા સારા કર્મ કરીએ, બધાને સારું સારું કરીએ, બધાનું ભલું કરીએ, આપણું ભલું કરીએ, ઘરવાળાનું કરીએ, સમાજનું કરીએ, દેશનું કરીએ, વિશ્વનું કરીએ, બધાનું ભલું કરીએ અને આપણે ભગવાન બની જઈએ. બરાબર ને? બધાનું ભલું કરતા કરતા આપણે પણ ભગવાન, આપણને એ ઈચ્છા છે એટલે આપણે આ કરીએ છીએ. ધીમે ધીમે આપણને ખબર પડશે કે આવું આપણે કેમ કરીએ છીએ. બરાબર? તો આપણે આવું કર્મ કરીએ, તો એ કર્મ કરીએ અને પછી આપણે શું કરીએ છીએ, એના ફળ પ્રત્યે આપણે હંમેશા કહીને બી કરીએ. હું નોકરી કરવા જાઉં છું, તો હું સેલેરી ના મળે તો હું નોકરી કરવા જાઉં. કોઈ ગૃહિણી છે, બરાબર, ગૃહિણી છે, રસોઈ બનાવે છે, બરાબર, તો બધા ઘરના વ્યક્તિ રસોઈ બનાવ્યા પછી પ્રસાદ ન લે તો રસોઈ બનાવશે નહીં? બનાવે ને. કોઈ દુકાનદાર છે, દુકાનમાં જઈ અને એને પોતાને કઈ ધન પ્રાપ્તિ નહીં થાય તો દુકાનમાં જશે. તો આપણે કઈ ને કઈ પ્રાપ્ત કરવું છે એટલે જ આપણે કર્મ કરીએ છીએ. એમને એમ કર્મ કરતા નથી નથી ને નથી. આટલામાંથી આપણામાંથી કોઈ પણ એક વ્યક્તિ એવી નહીં હોય કે કઈ પ્રાપ્ત કરવા માટે કર્મ ના કરે. બરાબર ને? પ્રાપ્ત કરવું છે એટલે જ કર્મ કરીએ છીએ, પણ ભગવાન તો એ ના પાડે છે. બરાબર? ભગવાન તો એમ કે છે કે તમે કઈ પ્રાપ્ત કરવા માટે નહીં, કઈ મેળવવા માટે પણ નહીં અને કઈ ગુમાવવા માટે પણ કર્મ ન કરો. તમે ફક્ત કર્મ કરો. આપણો જે જીવનો છે એ જીવનો ઉદ્દેશ છે ફક્ત ને ફક્ત કર્મ કરવો, અને જીવ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કેમ? 5મા અધ્યાયમાં આવી ગયું કે જીવ છે એ કર્મ કરવું એને જરૂરી છે. એ એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કેમ રહી શકતો નથી? તમને કેતન પ્રભુજી સમજાવી દીધું હશે. વ્યક્તિ છે કેમ કર્મ કર્યા વગર રહી શકતો નથી? કારણ કે આ શરીર છે એમાં એક આત્મા છે, અને એ આત્માના કારણે આ શરીર હલનચલન કરે છે. આત્મા ન હોય તો, જીવ ના હોય તો ન થાય ને. તો આ આત્મા છે ને એ સદાય સક્રિય છે. આપણે સુઈ ગયા હોય ને તો એ શ્વાસ ચાલે છે ને. એનો અર્થ શું થયો કે આ શરીરમાં આત્મા છે, સતત 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 એ પોતે ક્રિયા કરતો રહે છે. અને એટલા માટે આ જે જીવનો જે સ્વભાવ છે એ કર્મ કરવાનો છે. કર્મ કરતો જ રહે છે, કર્મ કરતો જ રહે છે. બરાબર?
તો એટલા માટે કર્મ તો કરવું જ પડશે, પણ એ કર્મ કર્યા પછી આપણે એ કર્મમાં શું પરિણામ આવે છે, સારું કે ખરાબ, આગળ આવશે કે સંન્યાસી એને કહેવાય કે કર્મના ફળ સારા મળે તો પણ ચિંતા કરતો નથી, ખરાબ મળે તો પણ ચિંતા કરતો નથી, ખરાબ મળે તો પણ એક્સેપ્ટ કરી લે છે, સારા મળે તો પણ એક્સેપ્ટ કરી લે છે, બરાબર? તો આને સંન્યાસી કહેવાય. તો અહીંયા ભગવાન સમજાવે છે કે દરેકે દરેક વ્યક્તિએ કર્મ કરવું જ જોઈએ, પણ કર્મના 6.4 સુધી ભગવાને આપણને એ સમજાવ્યું કે કર્મ કરો, કર્મ કિએ જા ફલ કી ઈચ્છા ન કરે ઇન્સાન. બરાબર? આપણે કહીએ છીએ ને, આપણે તો નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે કર્મ કર પણ ફળની ઈચ્છા ન રાખ. તો આપણે આવું કરી શકતા નથી, એટલે ભગવાન વારંવાર એકને એક વસ્તુ આપણને કહે છે. હવે અહીંયા 6.5 ભગવાન સમજાવે છે કે મનુષ્યએ પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. મન બદ્ધજીવનું શત્રુ પણ છે અને મિત્ર પણ છે. અને આ સમજવા માટે આપણે આગળ સમજીએ કે કેવી રીતે મન છે એ શત્રુ અને મિત્ર થાય છે. બરાબર? તમને કોઈને કંઈ પણ જો જ્ઞાન લઈ લીધું હોય ને ખબર હોય કે મન કેવી રીતે શત્રુ થઈ શકે અને મન કેવી રીતે મિત્ર થઈ શકે, ભગવાન તો સમજાવશે, પણ પહેલા કોઈને કંઈ કેવું હોય તો કહી શકો છો કે ક્યારે મન શત્રુ બને અને ક્યારે મન મિત્ર બને. આગળ ભગવાન સમજાવે છે, બરાબર, 6થા શ્લોકમાં કે જે વ્યક્તિ છે મન પર વિજય મેળવ્યો છે એના માટે મન સર્વશ્રેષ્ઠ મિત્ર છે, અને જે મન એમ કરવા નિષ્ફળ નડ્યો છે એના માટે મન સૌથી શત્રુ છે. તો આ વસ્તુ શું બને ને કેવી રીતે બને, સમજી શકાય એવું છે ને? જો આગળ પાછા ભગવાન કહે છે કે જેને મનને જીત્યું છે, બરાબર, એની પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે. 7મા શ્લોકમાં ભગવાન સમજાવે છે, બરાબર. તો કેવી રીતે આપણે મન ઉપર વિજય મેળવશું, કેવી રીતે આપણે મનને શત્રુ બનાવી શકીશું ને મિત્ર બનાવી શકીશું, આવું કેવી રીતે બને? યસ નિમિષા માતાજી. હરે જેને કૃષ્ણ ગીત- માતાજી. Yes. મન જ્યારે ઇન્દ્રિયોમાં પરોવાયેલું હોય ત્યારે તે શત્રુ છે, પણ જ્યારે કૃષ્ણ ભાવનામૃતમાં લાગેલું હોય કે ભગવાનની સેવામાં લાગેલું હોય ત્યારે તે મિત્ર છે. હરી બોલ, તમે પ્રભુપાદની ગીતાનો પરપટ વાંચી લીધો છે, એનો અર્થ એમ છે. બહુ પહેલા સરસ ભગવદ ગીતા થોડી ઘણી સમજી છે વાંચી ને, છે. અડધી. યસ, હા. જો પ્રભુપાદની ભગવદ ગીતા એટલી સરસ છે, એમને ભાવાર્થ એટલો સરસ આપ્યો છે કે હવે આટલું જ ખાલી તમને શ્લોક ખાલી વાંચો, બરાબર, કે ભાઈ મન તમારું શત્રુ પણ છે, મન તમારો મિત્ર પણ છે. જો મન પર વિજય મેળવો તો મિત્ર છે, અને વિજય ના મેળવો તો આપણું શત્રુ છે. તો આટલા 2 શ્લોક ઉપરથી આપણે કઈ સમજી શકીએ ખરા? ભાવાર્થ આપણે અનુવાદ સમજી લઈએ આપણે, બરાબર, શ્લોક વાંચી લઈએ. ઘણા બધા લોકો સમાજની અંદર ભગવદ ગીતા બધા જ વાંચતા હોય છે, જેટલા સનાતની છે બધા, બરાબર, બધા જ લોકો ગીતા વાંચતા હોય છે. તો મન ઉપર વિજય કેમ મેળવવો અને મનને કેવી રીતે મિત્ર બનાવવો એ પ્રભુપાદ સમજાવે છે, જે માતાજીએ કીધું, બરાબર, કે આપણે આપણા માટે જ કર્મ કરીએ રાખીએ ને તો ક્યારે આપણે મનને ઉપર વિજય ના મેળવી શકીએ. આપણે આપણી આ ઇન્દ્રિય, દાખલા તરીકે આ હાથ છે, હાથ દાખલા તરીકે કોઈ બી કાર્ય કરે છે તો શું ફક્ત એ એકલા હાથ માટે કરે છે? હાથથી આપણે કઈ બી કામ કરીએ, દાખલા તરીકે હું લખું છું, બરાબર, તો હું લખું છું અથવા તો હું કઈ બી કાર્ય કરું છું, હું રસોઈ બનાવું છું, હું જોબ કરું છું, કઈ બી કાર્ય કરું છું, તો શું હાથ માટે કરે છે? કોઈ દિવસ એક પણ ઇન્દ્રિય, મોઢું ખાય છે, મોઢા દ્વારા આપણે જમીએ છીએ, પ્રસાદ લઈએ છીએ, તો શું ફક્ત એ મોઢું જ કામ કરે છે તો એના માટે જ કાર્ય કરે છે? એક પણ ઇન્દ્રિય એવી નથી આપણી, બરાબર, કે હાથ પગ ચાલે છે તો એ પગ એના માટે ચાલે છે? ના, બરાબર. જ્યારે કોઈ ઇન્દ્રિય કાર્ય કરે છે તો સમગ્ર શરીર માટે કાર્ય કરે છે. એવું નથી કે એક ઇન્દ્રિય કાર્ય કરે છે તો ફક્ત ને ફક્ત એ પોતાના માટે કરે. હાથ કામ કરે તો કે હાથ જ પોતે, હાથ જમે, હાથ દ્વારા ભોજન લઈએ અને એ હાથનો કોઈ મોઢામાં ન જાય તો હાથને શક્તિ મળશે? આપણે ભોજન લઈએ, બરાબર, ભોજન લઈએ અને એ ભોજન આપણે હાથમાં જ રાખીને હાથ કેટલા, હાથ તું ખાઈ લે, હાથ તું ખાઈ લે, હાથ ખાઈ ન શકશે? નહીં ખાઈ શકે. એ હાથ દ્વારા કોળી ઓછી મોઢામાં જશે, પછી એ પાચન થશે અને હાથને શક્તિ મળશે, બરાબર છે ને? તો કોઈ પણ કાર્ય જ્યારે ઇન્દ્રિય કરે છે ને તો એ સમગ્ર એકમ માટે કરે છે, પૂર્ણ એકમ, શરીર પૂરું એકમ છે એના માટે કરે છે, ત્યારે એની તૃપ્તિ થાય છે. તો આત્મા છે એ આત્મા પૂરેપૂરો એકમ છે, એને જ્યારે આપણે તૃપ્ત કરીશું ને ત્યારે જ આ શરીર છે તૃપ્ત થશે, ત્યાં સુધી નહીં થાય.
આ જ્ઞાન છે પ્રભુપાદ આપણને આપે છે. કઈ રીતે આપે છે? અને પ્રભુપાદ સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે કઈ બી કાર્ય કરે છે અને એ માતાજી કીધું એમ કૃષ્ણ ભાવનામાં જ્યારે કાર્ય કરે છે, અકર્મ કરવા માંડે છે ને, ત્યારે ઓટોમેટિક એના માટે મન છે એ એનો મિત્ર બની જશે. અને આ છે ને અનુભવવાની વસ્તુ છે. આ વસ્તુ અનુભવવાની છે. જ્યારે આપણે ફક્ત ને ફક્ત રસોઈ બનાવીશું, અત્યાર સુધી આપણે રસોઈ બનાવતા બરાબર, તો શું કરતા હતા કે દાખલા તરીકે આપણા ઘરમાં 5 જણ હોય તો 2 જણ આપણે કારેલાનું શાક બનાવવું હોય તો 2 ને ન ભાવતું તો આપણે બટેકાનું બનાવી દઈશું, બરાબર ને? કે ચલો કારેલાનું શાક બનાવ્યું છે, 2 વ્યક્તિ નથી ભાવતું તો આપણે શું કરીશું? બટેકાનું બનાવી દઈશું. કરીશું ને આપણે એવું? તો અત્યાર સુધી આપણે એ જ કરીએ છીએ. શું કરીએ છીએ? આપણા પરિવારને માટે કર્મ કરીએ છીએ, સમાજ માટે, દેશ માટે, વિશ્વ માટે કરીએ છીએ. પણ જ્યારે આ જ કર્મ આપણે ભગવાન માટે કરવા માંડીશું ને, તો ઓટોમેટિક આપણા બધા જ જેને કહેવાય ને કે પ્રશ્ન છે, બધી જ ઇન્દ્રિયો છે, બધું જે બી આપણી અશાંતિ છે, બધું ઓટોમેટિક તમને થશે કે એવું કેવી રીતે બને? હાઉ ઇઝ પોસિબલ? કે ભગવાન માટે કર્મ કરવા માંડીશું તો ઓટોમેટિક બધાને સંતુષ્ટ થઈ જશે. દરેક વ્યક્તિ સંતોષ પામી જશે. દરેક વ્યક્તિને, ઇવન આપણને પણ શાંતિ મળશે. આપણને શાંતિ કેવી રીતે મળશે? કાલે તમે શીખી ગયા 5.29 શ્લોક આવી ગયો કે આપણને શાંતિ ક્યારે મળશે, આપણને સંતોષ ક્યારે મળશે. કયો શ્લોક આવ્યો કાલે? 5મા અધ્યાયનો લાસ્ટ શ્લોક, આઈ થિંક 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક. એમાં ભગવાન સમજાવે છે આપણને. ભોક્તારમ હા, ભોક્તારામ ભોક્તારમ યોગિતા પ્રસાદ સર્વલોકમહેશ્વરમ. સૂર્વભૂતાનામ જ્ઞાનસ્વરૂપમ શાંતિ. થેન્ક યુ. યસ, એવા માતાજી, અક્ષય માતાજી, અક્ષય પ્રભુજી, થેન્ક યુ. તો આપણને જ્યારે ખબર પડી જાય કે આપણે ભોગતા નથી, અસ્થિ ભોગતા કોણ છે? ભગવાન છે. પણ આપણો જન્મ જ એટલે થયો છે ભોગ ભોગવવા માટે, એટલે જ આપણે ત્યાં આવ્યા છીએ. ભગવાન કે ભોગવી લો, બરાબર, બધું ભોગી લેશું ને પછી ભગવાન પ્રત્યે આપણને જેને કહેવાય ને કે કઈ ને કઈ કરવાનું મન થશે. આપણે સમજી જશું આપણે કે હા, ભોક્તારામ યોગી તપસામ કોણ? સર્વલોક મહેશ્વરમ. એવું નહીં કે ભગવાન આપણા આ બધા જ લોકના સર્વશ્રેષ્ઠ ભોગતા ફક્ત ને ફક્ત ભગવાન છે. આવું જાણે આપણે સમજીશું ને ત્યારે મનને શાંતિ થશે અને ત્યારે આ મન છે ને એ આપણો મિત્ર બની જશે. તો ભગવાન તો કે છે પણ આપણે સમજતા નથી. આપણને કોઈ સમજાવતું નથી કે આવું કેવી રીતે બને, અને આવું બને છે. તમારી પાસે એક્ઝામ્પલ હોય તો તમે બોલો, બરાબર? શાસ્ત્રમાં ભરીને એક્ઝામ્પલ આપેલા છે કે ભગવાનને સંતુષ્ટ કરવાથી બધા સંતુષ્ટ થઈ જાય છે. એક્ઝામ્પલ છે કોઈ તમારી પાસે કે ભગવાન સંતુષ્ટ થઈ ગયા તો આપણે સંતુષ્ટ થઈ ગયા? યસ, દ્રૌપદી અક્ષય પાત્રમાં દ્રૌપદી. યસ, નિમિષા માતાજી, તમે બોલો બીજું. હા, એ જ કહેતી હતી માતાજી, બધા 10,000 ઋષિમુનિઓ સંતુષ્ટ થઈ થઈ ગયા ગયા. હતા. યસ, રેખા માતાજી. હરે કૃષ્ણ માતાજી. પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતના આપણે મૂળમાં પાણી આપી વૃક્ષના તો સંતુષ્ટ થઈ જાય. પછી બીજું એક્ઝામ્પલ આપે છે કે આપણે શરીરના એક અંગને જમાડતા નથી, આપણે ખાલી પેટ, આપણે જમી લીધું, પેટ ભરાઈ ગયું તો એ બધે સુધી પોતે એની ક્રિયા કરશે, વિટામિન્સ આ તે. તો એવી જ રીત. હરે કૃષ્ણ. યસ માતાજી, થેન્ક યુ માતાજી, બહુ સરસ. બધાનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે કે ભગવાનને સંતુષ્ટ કરશું ને તો બધા સંતુષ્ટ થઈ જશે. પણ આપણે સમજી તો જઈએ છીએ આપણે, બરાબર? ખબર તો, મનુષ્ય જે કેવું પ્રાણી છે ને કે બધી ખબર પડે છતાં એ ન કરવાનું કાર્ય કરે. મનુષ્ય જે કેવું બુદ્ધિશાળી છે, એટલો બધો બુદ્ધિશાળી છે, એને બધી બુદ્ધિ છે, બરાબર? એને બધી ખબર છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, છતાં પણ એ ન કરવાનું કરે ને કરવાનું નથી કરતો, બરાબર ને? આપણને બધાને ખબર પડી ગઈ છે કે હા, ભગવાનને સંતુષ્ટ કરશું તો આપણે સંતુષ્ટ થઈ જશું. પણ હજી પણ હું રસોઈ બનાવું તો મને એમ જ થાય કે મારા પુત્રોને કયું શાક ભાવે છે ને મારા પતિને કયું ભાવે છે એ પ્રમાણે રાત્રે પ્લાનિંગ કરી દઈએ. અમારે તો સવારે જોબ પર જવાનું હોય, બરાબર, તો અમે રાત્રે પ્લાનિંગ કરી દઈએ કે સવારે શું રસોઈ બનાવવાની છે. પણ હજી એવું નથી થતું કે ભગવાનને ભાવશે કે નહીં. હજી આ ભાવ છે આવતો નથી. ધીમે ધીમે આવશે. આ બધી કઈ રાતોરાત પ્રક્રિયા નથી. આપણને પણ ભાવ આવી જશે, બરાબર ને? તમને આવી ગયો હોય તો બધા ખૂબ નસીબદાર છો કે ફક્ત ને ફક્ત ભગવાનને ચિંતામાં રાખીને રસોઈ બનાવવાની, બરાબર? કે નોકરી કરવાની તો કે ભગવાનનું
જેને કહેવાય કે ભગવાને આ કર્મ આપ્યું છે એટલે આપણે કરીએ છીએ, બરાબર, અને એમાંથી જે કંઈ પ્રાપ્ત થશે એ હું ભગવાન માટે વાપરીશ. તો આવી ભાવના હજી જો આપણને આવી ગઈ હોય તો તમે બધા નસીબદાર છો. છેલ્લે આપણે પછી ચર્ચા કરીશું. તો હવે અષ્ટાંગ યોગમાં જે 8 અંગ છે એની આપણે ચર્ચા કરીશું. જો તમે ભગવદ્ ગીતા જાતે જાતે વાંચી લો ને, હે, તો કોઈ દિવસ ખબર નહીં પડે કે ભગવાને અષ્ટાંગ યોગ કયા કયા શ્લોકમાં આપ્યો છે, બરાબર. પણ અહીંયા તમને ખબર પડી જશે કે અષ્ટાંગ યોગ ભગવાને કયા કયા શ્લોકમાં આપ્યો છે, બરાબર. તો અષ્ટાંગ યોગના 8 જેને કહેવાય સોપાન છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન, બરાબર. આપણને આ તો ખબર છે. આપણે શું કરીએ છીએ? ફક્ત ને ફક્ત પ્રાણાયામ કરતા હોઈએ છીએ, બરાબર. સમાધિ સુધી આપણે ક્યારેય પહોંચતા નથી. યમ, નિયમ, આસન પણ આપણે ક્યારેય કરતા નથી. યમ એટલે કે શું કરવું? કાર્ય કરવું. નિયમ એટલે એક કરવું અને એક નહીં કરવું, ડુ એન્ડ ડોન્ટ્સ, બરાબર. તો એ છે યમ અને નિયમ. તો એ આપણે સમજીશું કે યમ એટલે શું, નિયમ એટલે શું. તો અષ્ટાંગ યોગ કરવો કેમ અઘરો છે એ આપણને સ્ટાર્ટિંગથી જ ખબર પડી જશે. તો કે પહેલા જ ભગવાન 10મા શ્લોકમાં કહે છે કે એકાંત સ્થળે જઈ અને મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. તો એકાંત સ્થળે પહોંચવું અત્યારે તો અઘરું છે, બરાબર. એકાંત સ્થળ છે નહીં અને પવિત્ર હોવા જોઈએ. તો પવિત્ર પણ આપણી પાસે એવા જગ્યા નથી. પવિત્ર જગ્યા તો મંદિરો ને એ બધું છે, તો મંદિરોમાં તો ભીડ છે, બરાબર. એકાંત સ્થળ તમે ગોતી લો, કદાચ તમને વરાન જગ્યા મળી જાય તો અહીંયા જેને કહેવાય કે અવૈધિક કાર્ય થતા હોય છે, બરાબર. એકાંત સ્થળ હોય અહીંયા કોઈ કાર્ય સાથ થતા હોતા નથી. તો યમને એટલે કે જે કરવું જોઈએ એ કરવું જોઈએ ને એની અંદર સૌથી પહેલું સોપાન છે એ જ આપણે કરી શકતા નથી. અષ્ટાંગ યોગની અંદર સૌથી પહેલા તો આપણે એકાંત સ્થળે જવું પડે, કારણ કે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની છે ને. ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી હશે તો કઈ વસ્તુ જોવા મળશે. આપણે તમે લોકો બીજા અધ્યાયમાં સમજી ગયા હશો કે બીજા અધ્યાયની અંદર શ્લોક આવ્યો તો ધ્યાયતે વિષયાન પુંસા સંગસ્તે સુપજાયતે, કે આપણે જયારે કંઈ જોઈએ છીએ, બરાબર, તરત આપણે એની ચિંતન કરવા માંડીએ છીએ, બરાબર. તો એને પછી ઇન્દ્રિય કાર્ય કરવા માંડે છે. તો એટલા માટે એકાંત સ્થળે કંઈ જ ન હોય ને ત્યાં જઈને આપણે કરીએ તો આપણું ધ્યાન છે રે. એટલા માટે બધા એકાંત સ્થળે જતા હોય છે. પછી નિયમમાં શું કહે છે 16-17 શ્લોકમાં કે અતિશય આહાર લે છે અથવા તો બિલકુલ આહાર લેતો નથી, બરાબર. અતિશય ઊંઘે છે અથવા તો પૂરી ઊંઘ લેતો નથી, એ પણ યોગી થઈ શકતો નથી. ભગવાન અહીંયા સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ યોગી બનવું હોય ને તો તમને કદાચ શ્લોક આવતો છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેતસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ વૃક્ષઃ, બરાબર. કે જે કોઈ વ્યક્તિ આહાર નિંદ્રામાં જો પૂરે આદતમાં નિયમિત ન હોય ને તો એ વ્યક્તિ ક્યારેય પોતાના દુઃખને નિષ્ઠ કરી શકતો નથી. જો તમે હંમેશા હજી સુધી તમે કોઈ એવું નહીં સાંભળ્યું હોય કે કોઈ વ્યક્તિ ભૂખ્યો મરી ગયો હોય, બરાબર. હંમેશા કઈ ખાધા પછી તકલીફ પડી એવા તમને હજારો એક્ઝામ્પલ તમે જોશો કે આ ખાધું અને આ પ્રોબ્લેમ થયો, અથવા તો વધારે જ ખાધા આમ થયો, બરાબર. તો કઈ ને કઈ ખાવાથી પ્રોબ્લેમ થાય છે, નહીં ખાવાથી નથી થતો. છતાં પણ થોડું પણ આ શરીરના નિર્વાહ માટે તો આપણે ખાવું જોઈએ ને, બરાબર. તો અહીંયા સમજાવવામાં આવે છે કે આહાર વિહાર અને નિંદ્રા અને કાર્ય કરવાની આદતમાં નિયમિત રહેવું જોઈએ. તો જ યોગી છે એ યોગી આગળ છે એ પોતાના સમાધિ સુધીના પોતાના સ્ટેપ પર પહોંચી શકે છે, બાકી પહોંચી શકતા નથી. હંમેશા આપણને બધાને કેવું હોય છે કે હા આપણે પણ ધ્યાન કરી લઈએ, બરાબર, ચલો આપણે પણ ધ્યાન કરવા માંડીએ. સારું છે, ખોટું નથી, અને એનાથી મન પણ શાંત રહે છે, બરાબર. તો આપણે ધ્યાન કરવા સવારમાં તમે ધ્યાન કરવા બેસી જાઓ, આપણે બધા તો સવારમાં જપ કરીએ જ છીએ વહેલા, તો ઓટોમેટિક ધ્યાન થઈ જતું હોય છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા કૃષ્ણ કોન્શિયસમાં ન હોય અને પોતે જાતે જાતે કરે ધ્યાન, બરાબર, તો ધ્યાનમાં બેસવાની કોશિશ કરે, થોડીક વાર થાય, સવારમાં તો દૂધ વાળો આવે, થોડીક વાર થાય પછી પેપર વાળો આવે, ટિંગ ટોંગ બેલ ચાલુ જ રાખે, બરાબર. ધ્યાન ભંગ થઈ જાય, આપણું ધ્યાન કરી શકીએ નહીં. કોશિશ કરીએ આપણે, નો ડાઉટ, બરાબર, કોશિશ કરી શકીએ પણ કરી શકીએ નહીં. તો પછી એમાં આપણો ટાઈમ વેસ્ટ જાય. તો શું કામ કરવું જોઈએ? અહીંયા આપણે પ્રભુપાદ છેલ્લે સમજાવશે કે ખરેખર સાચો યોગી કોને કહેવાય, બરાબર. પછી ભગવાન કહે છે કે આસન કેવું હોવું જોઈએ, તો કે કુસા ઘાસ આવે છે, અને આપણે બધા ગુજરાતી ભાષામાં શું કહીએ છીએ? કુશ ઘાસને આપણે શું કહીએ છીએ? દર્ભ કહીએ છીએ, દાભડો, બરાબર ને. એનું આસન હોય ને તો એ જો આપણે તો એ બહુ પવિત્ર વસ્તુ છે કે એ બધી વસ્તુ એનાથી બધા નેગેટિવ એનર્જી છે ને એ જતી રહે છે, બરાબર. બીજું જીવ જંતુ આવતા નથી એ, બરાબર, કુસા ઘાસ પાથરી હોય તો. અને પછી ઘણા લોકો શું કરતા હોય છે, પહેલાના જમાનામાં મૃગચર્મ, બરાબર ને, મૃગચર્મ
રાખતા હોય છે અને એની પર એક વસ્ત્ર ઢાંકીને પછી બેસતા. આપણે જોયું છે શિવજી પણ મૃગ ચર્મ ઉપર બેઠા હોય છે, બરાબર. તો શું આપણે મૃગની હત્યા કરીને મૃગ ચર્મ લઈ લેવાનું? દાખલા તરીકે કોઈ યોગીઓ હોય છે, શિવજી છે, બરાબર, એ મૃગ ચર્મ પર બેસે તો શું શિવજી છે, બધા યોગીઓ છે, એ મૃગને મારતા હશે? મૃગ ચર્મ તો મારે તો જ મળે ને. તો શું કરતા હશે એ લોકો? મૃગ ચર્મ ક્યાંથી લાવતા હશે? મરી ગયા પછી એનું યસ, ચામડું હા, ઉતાર્યું. જંગલની અંદર ઘણા બધા પહેલાના જમાનામાં તો હા બધા પશુ, કોઈ વાઘ, સિંહ વાઘ હોય એને હરણને મારી નાખ્યું હોય તો જે સિંહ વાઘ હોય ને એ કોઈ દિવસ એની સ્કિન, ચામડી ના ખાય, હાડકા ન ખાય. એ શું ખાય? અંદરનું મુલાયમ મુલાયમ પાર્ટ એ જ ખાય, બરાબર છે. માલ માલ ખાય આપણે કહીએ એમ. અને બાકીનું એ છોડી દે અને પછી એ જે ચર્મ હોય એને છે એ ધોઈ યોગીઓ છે પછી એ યુઝ કરતા હોય છે, બરાબર. તો એ મૃગ ચર્મ છે એ રીતે વાપરતા હોય છે. અને પછી એ આસન ઊંચું પણ ન હોવું જોઈએ, નીચું પણ ન હોવું જોઈએ, પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. આ પવિત્ર વસ્તુ છે ને, પવિત્ર સ્થાન આપણે અત્યારે આપણને મળી શકતું નથી. આપણા ઘરમાં પણ આપણે સમજીએ કે આપણે એમ કહીએ કે આપણે આપણા ઘરમાં ધ્યાન કરી લઈએ તો ઘર તો પવિત્ર છે જ નહીં. કેવી રીતે ઘર પવિત્ર નથી આપણા અત્યારે? ગમે એટલા ગંગાજળ છાંટીને આપો તોય ઘર પવિત્ર થતું નથી. બોલો કેમ થતું નથી પવિત્ર ઘર આપણું? આપણે દાખલા કે યજ્ઞ બજ્ઞ કરવો હોય ને તો આપણે બહાર કરવો પડે છે યજ્ઞ, આપણા ચોગાનમાં અથવા તો મેદાનમાં અથવા તો ફળિયામાં. ઘરમાં આપણું ઘર પવિત્ર થતું નથી. કેમ પવિત્ર થતું નથી આપણું ઘર? કોઈ કહી શકશે? આપણે આપણા ઘરમાં પવિત્ર વસ્તુ રાખવી હોય તો રાખી શકતા નથી, તો પવિત્ર રહેતું નથી આપણા ઘરમાં. કેમ નથી રહેતું પવિત્ર ઘરમાં આપણા? આપણા બધાના ઘરમાં કદાચ કોઈ 1-2% લોકો એવા હોય કે એટેચ ટોયલેટ બાથરૂમ ના હોય, 1-2% કદાચ હોય, બરાબર ને. તો કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેને એટેચ ટોયલેટ બાથરૂમ નહીં હોય, બરાબર. તો કઈ રીતે આપણે આપણું ઘર પવિત્ર કરી શકીશું આપણે, બરાબર ને. તો એટલા માટે આપણે શા માટે યાત્રામાં જઈએ છીએ, શા માટે મંદિરમાં જઈએ છીએ, બરાબર. કે થોડી વાર આપણે જો મંદિર જશું ને આપણે તો આપણને ખરેખર બહુ સારું લાગે છે ને. આપણે અડધી કલાક, કલાક, 2 કલાક મંદિરમાં જઈએ એટલે ઓટોમેટિક આપણું મન છે શાંત રહે છે. ઘર કરતા તો મજા જ આવે છે આપણે મંદિરમાં, આવે છે ને. હજી પણ આપણે મંદિરમાં જઈ શકીએ છીએ કારણ કે આ કળિયુગ છે, દ્વાપરનો એન્ડ છે અને કળિયુગની શરૂઆત છે. એટલા માટે આપણે હજી મંદિરમાં આપણને શાંતિ પ્રાપ્ત થાય છે, બરાબર. પછી કળિયુગ આગળ વધશે તો મંદિરમાં પણ શાંતિ પ્રાપ્ત નહીં થાય. હજી આપણને શાંતિ મળી શકે છે, બરાબર. તો એટલા માટે પવિત્ર સ્થાન તો અત્યારે કયું છે? તો કે મંદિર છે, બરાબર. તો શું ઘરમાં જપ નહીં કરવાના? ના, ઘરમાં જપ આપણે કરવાના જ છે. પછી આપણે કહીએ છીએ ને કે ભક્તો તો જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં તીર્થ સ્થાન બની જાય છે. ઓટોમેટિક આપણું ઘર છે પણ આપણે જપ કરીશું તો ઓટોમેટિક પવિત્ર બની જશે, બરાબર. પછી અહીંયા 13 અને 14 પણ ભગવાન સમજાવે છે કે કેવી રીતે આપણે આસન પર બેસવું, કેવી રીતે જોઈએ, બરાબર. ટટ્ટાર બેસવાનું. પછી આપણે જે આ નાકનો અગ્રભાગ છે ત્યાં દ્રષ્ટિ સ્થિર કરવાની. એવું કેમ કરવાનું? આપણો નાકનો અગ્રભાગ છે ત્યાં દ્રષ્ટિ કેમ સ્થિર કરવાની? એ કોઈ કહેશે? જ્યારે યોગી છે, યોગી નથી આંખ બંધ કરતો, નથી આંખ ખુલ્લી રાખતો, પરંતુ એ નાકના અગ્રભાગ ઉપર આપણે પણ જ્યારે જપ કરીએ ને તો આ પ્રયત્ન કરી શકીએ છીએ આપણે પણ. એવું કેમ? આપણું મન સ્થિર રહે એકદમ. સ્થિર રહે, યસ. તો એમાં કેવું થાય કે અહીંયા મન રહે એ માટે. હા, યસ ચલકા માતાજી, હેમા માતાજી, થેન્ક યુ માતાજી. જો આપણે જ્યારે નાકના અગ્રભાગ ઉપર આપણે દ્રષ્ટિ સ્થિર કરીએ ને તો નથી આપણી આંખ ખુલી રહેતી કે નથી આપણી આંખ બંધ રહેતી, બરાબર. જો આંખ ખુલી રહે ને તો જે ચિત્ર જોઈએ ને એના વિચાર આવે. આંખ બંધ કરીએ એટલે આપણને અઢળક વિચાર આવી જાય. તમે લોકો પ્રયત્ન કરજો. કાં તો આંખ બંધ કરશું ને એટલે એટલા બધા વિચાર આવશે અને કાં તો ઊંઘ આવી જશે, બરાબર. આંખ બંધ કરીને જપ કરીએ તો શું થાય? કાં તો ઊંઘ આવી જાય અને કાં તો વિચાર આવવા માંડે, બરાબર. એટલા માટે આ જે યોગીઓનું જે આ જે સ્ટેપ છે એ કરવું જરૂરી છે, બરાબર. અને પછી આપણે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન કરવું જોઈએ, બરાબર. પછી આવે છે પ્રાણાયામ. તો આ તો આપણને બધાને ખબર છે. પ્રાણાયામ તો કેટલી જાતના છે, પણ ભગવાન જે સમજાવે છે એ કઈ રીતે સમજાવે છે કે આપણે આપણા જે શ્વાસ છે, બરાબર, એ શ્વાસને કઈ રીતે રોકી અને પછી યસ સુરેશ પ્રભુજી, હરે કૃષ્ણ. એટેન્ડન્સ લિંક છે તો દરેકને ભરવાની. એટેન્ડન્સ આપણે ભરવાની છે કે એ લોકો? આપણે તો એવું નક્કી કર્યું પ્રભુજી કે આપણે ભરીશું L1 માં. ના, બધાની ભરવાની છે. બધાએ પોતે લિંક ભરવાની? મૂકેલી છે. એ લોકોએ ભરવી? ઓકે પ્રભુજી. ચેટ બોક્સમાં લિંક છે. હા, તો જેને બી ફાવતું હોય એ જો કરી શકે, ચેટ બોક્સમાં લિંક આવી ગઈ છે તો કરો, અને ન આવડે તો આપણે છેલ્લે ચર્ચા કરીશું, બરાબર છે.
તો એવી રીતે આપણે પ્રાણાયામ કરવાનું છે. પછી પ્રત્યાહાર, બરાબર. તો આની અંદર આપણે પ્રત્યાહાર એટલે કે જે આપણે જે કરીએ છીએ એનાથી વિરુદ્ધ, બરાબર. કે આપણને જે વસ્તુ આપણને ગમે છે, બરાબર, એની ઉપર સંયમિત કરવાની છે અને એ વસ્તુ નથી કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ વસ્તુ ખૂબ અઘરી છે, બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા જપ કરવા બેઠા છીએ, બરાબર, અને સામે આપણે કંઈક કોકને ઝઘડતા જોઈએ છીએ, તો મન ત્યાં જાય કે ન જાય? તમે બેઠા છો, બારીમાંથી તમને દેખાય છે કે બે ગાય ઝઘડે છે, બે આથરે છે, બે કૂતરા ઝઘડે છે, કોઈ વ્યક્તિ ઝઘડે છે, તો આપણું ધ્યાન ત્યાં જાય કે ન જાય? બરાબર. તો આ નથી કરવાનું. આપણા મનને ત્યાંથી પાછું વાળવાનું છે. એને કહેવાય પ્રત્યાહાર, બરાબર. પછી ધારણા. તો જ્યારે કોઈ વ્યક્તિ આ ટોટલ જે 5 સ્ટેપ સુધી પહોંચી જાય છે ને, તો ઓટોમેટિક છે એ વ્યક્તિ ધારણા સુધી પહોંચી જાય છે. ધારણામાં શું થાય છે કે એ વ્યક્તિને પોતાની કોઈ ઈચ્છાઓ રહેતી નથી. જે વ્યક્તિ ધારણા સુધી પહોંચે છે એ પોતાના મનને કંટ્રોલ કરી લે છે અને ઓટોમેટિક એ ભગવાન સાથે એનું જોડાણ થવાની શરૂઆત થઈ જાય છે. અને એટલા માટે એને કોઈ ઈચ્છા રહેતી નથી. જો જ્યારે કોઈ કૃષ્ણ ભાવના વૃત્તની અંદર જ્યારે કોઈ ભક્તિ કરવા માંડે છે ને, બરાબર, તો એ આ ધારણાનું સ્ટેપ તો આમ જેને કહેવાય ને ફટફટ પ્રાપ્ત કરી લે છે. એને આ 5 સ્ટેપ કરવાની જરૂર પડતી નથી. તમને એ અનુભવ તમે જ્યારે ભક્તિ કરવા લાગશો ને તો તમને ઓટોમેટિક થઈ જશે. ધારણા સુધીનું જે સ્ટેપ છે એ ઓટોમેટિક થઈ જાય છે જ્યારે સવારમાં જપ કરીએ છીએ ને ત્યારે. કારણ કે ત્યારે આપણે સવારમાં 4, 4:30 તમે જપ કરવા બેસી જાઓ, બરાબર, અને પછી તમે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આવું બોલશો ને, ઓટોમેટિક ભગવાન છે ને એ આપણા હૃદયમાં આવશે, બરાબર, અને ઓટોમેટિક આપણા મનને સ્થિર કરશે. એવું કે છે કે જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર આપણે બોલીએ છીએ ત્યારે ભગવાન આપણી જીવા પર નર્તન કરે છે અને આપણા હૃદયમાં વાસ કરવા માંડે છે. અને એટલે ધારણા સુધી આપણે ઓટોમેટિક પહોંચી જઈએ છીએ. આપણે કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. સવારમાં આપણને કોઈ ઈચ્છા હોતી નથી, બરાબર. સવારે 4-5 વાગે આપણને કઈ જ ઈચ્છા ન હોય. બધા ભક્તો સાથે તમે જપ કરતા હોય, બધા ભક્તો વિડીયો ઓન કરીને ભક્તિ કરતા હોય, એનડી પ્રભુજી બેઠા હોય, એમને જોઈને આપણે ધ્યાન કરતા હોય, આપણે જપ કરતા હોય આપણે, બરાબર. તો ઓટોમેટિક આપણે બીજી કોઈ ઈચ્છા આવતી નથી અને આપણે એ વખતે યોગમાં સ્થિર થયા કહેવાય. ભગવાન સાથે આપણું જોડાણ ચાલુ થઈ જાય છે, બરાબર. પછી ધ્યાન કોને કહેવાય? તો એ વખતે જેવી રીતે ભગવાન સમજાવે છે કે જ્યારે પવન ન હોય, દીવો એકદમ સ્થિર રહે, એવી રીતે યોગીનું મન છે એ એકદમ સ્થિર થઈ જાય છે. ધારણામાં કેવું છે કે મન સ્થિર કેટલી 12 સેકન્ડ માટે થાય છે ધારણામાં, બરાબર. ધારણામાં મન છે એ 12 સેકન્ડ માટે, અને ધ્યાન આવે છે ત્યારે 144 સેકન્ડ માટે મન સ્થિર થાય છે. અને પછી સમાધિ આવે છે તો 144 ગુણ્યા તમે 12 કરો તો એટલી સેકન્ડ માટે વ્યક્તિ છે એ સમાધિસ્થ થાય છે. એનથી વધારે સમય માટે એ સ્થિર થઈ શકતો નથી, બરાબર. તો સમાધિ સુધી પહોંચવા માટે વ્યક્તિએ ખૂબ કોશિશ કરવી પડે છે. અને સમાધિમાં જ્યારે કોઈ વ્યક્તિ આવી જાય છે ત્યારે એ વ્યક્તિ સંપૂર્ણપણે એકદમ એને કોઈ સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન કશાની જ એને કોઈ કરતા કોઈ જાતની આ ભૌતિક જગતથી જે પણ આપણને ઉત્પન્ન થતી જે પણ દુઃખ છે, સુખ અને દુઃખ એ ટચ કરતા નથી. કારણ કે એ સમાધિમાં લીન હોય છે. એને કાંઈ જ ખબર હોતી નથી કે બહાર શું થઈ રહ્યું છે. બહાર ઠંડી છે, બહાર બરફ પડે છે, બહાર ગરમી પડે છે, બરાબર. અને એ વ્યક્તિને હંમેશા સત્ય જુદો પડતો નથી. એટલે કે એને અંદરથી ખબર પડી જાય છે, અંદર એને ભગવાન પરમાત્માનો અહેસાસ થવા માંડે છે. ખબર પડી જાય છે કે ભગવાન છે સર્વશ્રેષ્ઠ છે. એવું એને પરમાત્મા તરીકેનો એને પોતાને મનની અંદર પરમાત્માનો એને પોતાને ચમત્કાર કહો કે આભાસ કહો એ થઈ જાય છે. આવું કોને થયું હતું? હૃદયમાં ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય છે. હૃદયમાં સાક્ષાત્કાર કોને થયો હતો? ધ્રુવ મહારાજને. યસ. પછી યસ રેખા માતાજી. વાલ્મીકીજી. હરે કૃષ્ણ માતાજી, નારદ મુનિ. હા, જો ધ્રુવ મહારાજને તો ભગવાન સાક્ષાત દર્શન દીધા હતા ને, બરાબર. પ્રહલાદ મહારાજને ભગવાન સાક્ષાત દર્શન દીધા હતા. પણ નારદજીના આગલા જન્મમાં જે દાસીપુત્ર હતા, બરાબર, પછી નારદજીએ જયારે બધા ઋષિમુનિઓની સેવા કરી અને એ સેવા થકી એમને પછી સેવા કરતા કરતા એ લોકોના વચનો સાંભળ્યા
અને પછી એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું, પછી એમની માં ગુજરી ગયા, પછી જંગલમાં જતા રહ્યા, જંગલમાં જઈને પછી એમણે જે ઋષિમુનિએ કહ્યું એ પ્રમાણે પોતે તપ એ પ્રમાણે તપ કર્યું. જેવી રીતે ધ્રુવ મહારાજે અષ્ટાંગ યોગ કર્યો હતો એવી રીતે નારદ મુનિએ છે તપ કર્યું હતું. અને પછી એમને છે ભગવાન છે આમ જેને કહેવાય ને કે હૃદયમાં આમ એક સેકન્ડ માટે એમને ભગવાન છે પ્રગટ થયા હતા હૃદયમાં. અને પછી નારદજી બેવાકડા બની જાય છે. ભગવાનનો એક સેકન્ડ માટે પણ સાક્ષાત્કાર થાય ને તો ભગવાનને જો તમે હૃદયમાં જોઈ લો તો ભગવાન એટલા સુંદર છે કે પછી આપણને બીજું કાંઈ જોતું નથી. અને પછી નારદજી છે ભગવાનને ખૂબ પ્રયત્ન કરે છે જોવા માટે. પછી ભગવાન છે એ આકાશવાણીથી કહે છે કે આ જન્મમાં હું તમને પ્રાપ્ત નહીં થઉં, તમારા માટે આના માટે નવો જન્મ લેવો પડશે. અને પછી ભગવાન એમને બીજા જન્મમાં મળે છે. ધ્રુવ મહારાજને અષ્ટાંગ યોગ દ્વારા મળ્યા હતા. અને અષ્ટાંગ યોગ એમને કેવી રીતે કર્યો હતો એ આપણે પછી લેશું. 7 અગવા એવા છે તો આપણે પહેલા દેહ પતાવી દઈએ, બરાબર. તો પછી અર્જુનજી હવે અહીંયા કહે છે કે હે ભગવાન, તમે જે યોગ પદ્ધતિ કહો છો એ તો બિલકુલ વ્યવહારુ નથી, નભાવી ન શકાય, કારણ કે મન તો ચંચળ છે. તો પછી કેવી રીતે યોગ કરી શકાય? આ કોણ કે છે? અર્જુનજી કે છે, બરાબર. અર્જુનજી કે છે. અર્જુનજી કોણ છે? કે જ્યારે સાવ બાળક હતા ને ત્યારે એમનું મન સ્થિર હતું. આપણને બધાને આ સ્ટોરીની ખબર છે, આપણે કોઈ આ સ્ટોરી કહેવાની જરૂર નથી. એ અર્જુનજી કહી રહ્યા છે કે ભગવાન, આ મન તો ચંચળ છે, એને તમે કહો છો કે આવી રીતે સમાધિ સુધી પહોંચી લઈ જવું અઘરું છે, તો પછી કળિયુગમાં આપણે કેવી રીતે કરી શકાય? બરાબર. આ સ્ટોરી પણ તમને બધાને ખબર છે કે અર્જુનજી ને શિવજીનું યુદ્ધ થયું હતું. અને પછી અર્જુનજી છે એને ભગવાને પશુપાત્ર શ્રાપ આપ્યું હતું. અર્જુનજી છે નરનારાયણ રૂપે સતયુગમાં આવેલા છે, બરાબર. અર્જુનજી કોણ છે? એ અર્જુનજી કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે હે કૃષ્ણ, મન તો ચંચળ છે. આ અર્જુનજી કહી રહ્યા છે. તો પછી જો અર્જુનજી કહેતા હોય, બરાબર, કે આ મન ચંચળ છે, તો પછી હું અને તમે તો આ કળિયુગના જીવ છીએ. અર્જુનજી તો દ્વાપર યુગમાં જન્મ લીધો હતો. અર્જુનજી તો ભગવાનના ભક્ત અને સખા હતા. અને પછી જો એ અર્જુનજી ન કહી શકતા હોય તો આપણે કેવી રીતે કહી શકીએ? બરાબર ને. તો એટલા માટે અષ્ટાંગ યોગ આપણા બધા માટે કરવો અઘરો છે. જે અર્જુનજી કરી ન શકતા હોય તો આપણે કેવી રીતે કહી શકીએ? તો ભગવાન ત્યારે કહે છે, જો ભગવાન શ્રેષ્ઠ શિક્ષક કેમ છે એનું આ એક એક્ઝામ્પલ છે. હા, સાચી વાત છે, અસંશય મહાબાહુ. હા, તારી વાત સાચી છે, બિલકુલ ખોટી નથી. ભગવાન કહે છે તું કહે છે એ નિશ્ચિતપણે સાચું છે, પરંતુ અભ્યાસ થઈને તું કોણ તૈયાર વૈરાગ્ય તે. ભગવાન કહે છે યથા યોગ્ય અભ્યાસ કરવો જોઈએ. એકને એક વસ્તુ વારંવાર કરવાથી આવડી જાય છે. તમે એક્ઝામ્પલ લો નાના છોકરાઓનું, બરાબર. કે દાખલા તરીકે હમણાં એક ગીત આવી ગયું, હરામ, જો એ ગીતની કોઈ લેંગ્વેજ ખબર પડતી તો છોકરાઓને કાંઈ પણ ખબર ન પડે, છોકરાને એ લેંગ્વેજની એક પણ શબ્દ ખબર ન પડે, તો પણ નાના છોકરાઓ 5 વર્ષના 10 વર્ષના છોકરા એ મોઢે ગીત ગાતા હતા. કેમ? વારંવાર સાંભળ કરીએ એટલે આપણને પણ આવડી જાય, બરાબર. તો એકને એક વસ્તુ વારંવાર સાંભળવાથી ભગવાન કહે છે કે આવડી જશે, અભ્યાસ કરવાથી, બરાબર. અહીંયા ભગવાન આપણને સમજાવે છે મનને જીતવું અશક્ય છે. એને વધારે ડિટેલમાં આપણે તમે લેવલ 2 માં આવશો તો તમને સમજાવીશું કે કઈ રીતે મનને આપણે પ્રાપ્ત કરી શકાય છે, બરાબર. તો મન છે, બરાબર, એને આત્મસાક્ષાત કરવો દુર્લભ છે, પરંતુ યથા યોગ્ય ઉપાય દ્વારા આપણે આ મનને ભગવાન પ્રત્યેનો સાક્ષાત્કાર કરી શકાય છે, સફળતા પ્રાપ્ત કરી શકાય છે. અને એના માટે તમારે લેવલ 2 માં આવવું પડશે, બરાબર. તમે ડિટેલમાં સમજવામાં આવશે. હવે અહીંયા અર્જુનજી છે ને આટલું જ્ઞાન ભગવાન આપી દીધું યોગીનું. ભગવાન શું કીધું કે અષ્ટાંગ યોગ કરવાથી મને પ્રાપ્ત કરી શકાય છે. પણ અર્જુન શું કહે છે? અષ્ટાંગ યોગની તો આપણને કરી શકાતી નથી સિદ્ધિ, આપણને આપણાથી તો થઈ શકે એમ નથી. આપણે બધા તો જેને કહેવાય કે બદ્ધ જીવ છીએ. તો ભગવાન સમજાવે છે કે હા, આપણે અભ્યાસ કરીએ તો આપણને મળી જાય, પણ એના માટે લેવલ 2 માં તમે ડિટેલમાં સમજાવશું. પછી અર્જુનજી બીજો પ્રશ્ન કરે છે અહીંયા કે ચલો અષ્ટાંગ યોગ કોઈ કરી લીધો, કોઈ કૃષ્ણ ભાગવતમાં ભક્તિ કરી લીધી, બરાબર, પણ ભક્તિ થોડી કરી અને પછી મૃત્યુ પ્રાપ્ત થઈ ગયું તો કોઈ યોગી છે, યોગીની પ્રક્રિયા કરતા અષ્ટાંગ યોગ કરે છે, કરતા મૃત્યુ થઈ ગયું તો એનું શું થશે? અર્જુનજી પ્રશ્ન કરે છે, બરાબર. આપણા માટે પ્રશ્ન છે, આપણે બધા છીએ, આપણે બધા ભગવાનની ભક્તિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. કે અત્યારે તો ઘણા બધા મંગળા આરતીમાં કેટલા આવે છે અહીંયા સવારમાં? હેન્ડ રેઝ કરજો. મંગળા આરતી અથવા તો જપમાં 6-7 વાગ્યા સુધીમાં જેટલા આવતા હોય એટલા હેન્ડ રેઝ કરો. આઈ થિંક ઘણા બધા આવે છે. યસ, મંગળા આરતી અને જપમાં સવારમાં જે બધા આવે છે એ બધા હેન્ડ રેઝ કરો. ડિજિટલ હેન્ડ કરતા ન આવડે તો એમને હાથ ઊંચો કરો.
તો આપણે બધા છીએ જો સવાર સવારમાં ઘણા બધા જપમાં આવું છું માતાજી, મંગળા આરતીમાં છે, હા જપમાં મંગળા આવું આરતી છું. જપ બરાબર ને. હા તો આપણે સવાર સવારમાં વહેલા ઉઠીને જપ કરીએ છીએ બરાબર, અને પછી આપણે મહિનો 2 મહિના ઉત્સાહમાં કરી લીધું બરાબર, પછી કે આ રોજ રોજ કોણ ઉઠે યાર, આ બીજા બધા તો શાંતિથી ઉઠે છે ને કેટલી મજા કરે છે બરાબર, અને પછી આપણે જપ કરવાના બંધ કરી દીધા, મંગળા આરતી કરવાની બંધ કરી દીધી બરાબર. તો એનું શું થાય? આપણી ભક્તિ એળે જશે. દાખલા તરીકે આપણે ઓનિયન ગાર્લિક છોડી દીધા, આપણે કશું ખાતા નથી, અને આપણા બધા ભાઈબંધ દોસ્તારો આપણા બધા સગાવાલા બધું ખાઈ પીએ છે બરાબર. પછી થોડો આપણે પ્રયત્ન કર્યા, થોડા ભક્તિમાં આવવાના પ્રયત્ન કર્યા, 4 નિયમોનું પાલન કર્યું બરાબર, બધું કર્યું, પણ પછી બની શકે જો કોઈ દી સમય કોઈનો એક સરખો રહેતો, સમય કોઈનો એક સરખો રહેતો નથી. કન્ડિશન એવી આવી ગઈ કે ભક્તિ છૂટી ગઈ બરાબર. આપણે પાછા ઓનિયન ગાર્લિક ખાવા માંડ્યા, પાછા આપણે સવારમાં પાછા મોડા ઉઠવા માંડ્યા, તો શું થાય બરાબર? આપણે ભક્તિ જેટલી ભક્તિ કરીએ એટલી એળે જશે. આપણે બધાને તો ખબર છે બરાબર ને, કે જયારે આપણે 10% ભક્તિ કરી છે તો ભગવાન શું કહે છે કે તું મને ભૂલી જઈશ, હું તને ભૂલીશ નહીં. આપણે નવો જન્મ થશે, મનુષ્ય જન્મ જ થશે, અને એમાં આપણી ભક્તિ 11% થી શરૂઆત થશે બરાબર. તો એવું કોઈ દિવસ આપણું થશે નહીં. તો અહીંયા ભગવાન શું કહે છે કે એવા લોકોનું શું થશે? તો પહેલા શું થશે કે પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉષિત્વા શાસિતા સમાહ. એમનું શું થશે કે સુચિનામ શ્રીમતામ ગેહે બરાબર, કે એવા લોકોનું જેવા લોકો છે એ જે પુણ્યાત્મા લોક હોય, અથવા તો પુણ્યાત્મા લોક એટલે કયા? સ્વર્ગ લોક છે બરાબર. એવા બધા લોકમાં અનેક વર્ષ સુધી આપણને રહેવા મળશે. ક્યાં સુધી? કે આપણે જેટલા પુણ્ય કર્મ કર્યા હશે ત્યાં સુધી આપણને સ્વર્ગ લોકમાં ત્યાં બધે જવા મળશે. પછી એ બધું સુખ ભોગી લઈને, એ સુખ પતી જાય ને, પુણ્ય કર્મ પતી જાય ને, પછી આપણને અહીંયા મૃત્યુ લોકમાં ગર્ભ શ્રીમંત લોક કુળમાં જન્મ મળશે આપણને. પહેલા આપણે સ્વર્ગનું સુખ મળશે, પછી સ્વર્ગના પુણ્ય કર્મ પતી જશે, પછી પાછા આપણને અહીંયા ગર્ભ શ્રીમંતમાં, કે જ્યાં આપણને શરૂઆતથી આપણને ભક્તિ કરી શકાય. અત્યારે આપણે જેટલા બધા બેઠા છીએ અને જનરલી બધા છે એ ગર્ભ શ્રીમંત વાળા છે બધા બરાબર. અને આપણે બધા છીએ, આપણને ભક્તિ મળી છે, ચોક્કસ આપણે ગયા જન્મમાં થોડીક ભક્તિ કરી લીધી છે આપણે, એટલે અત્યારે આપણે સ્વર્ગનું સુખ ભોગવી અને પછી અત્યારે ગર્ભ શ્રીમંતમાં આવ્યા છીએ, અને અત્યારે ભક્તિ કરવાની પ્રયત્ન કરી રહ્યા છીએ. અથવા થોડી ભક્તિ કરી હશે ને તો આપણું આવું થશે, અને લાંબી ભક્તિ કરી હશે ને, ખૂબ આમ જેને કહેવાય ને કે 90% જેટલી ભક્તિ કરી દેશે, તો શું થશે? આપણો એવી જગ્યાએ જન્મ થશે કે જ્યાં શરૂઆતથી જ ભક્તિ હશે, જ્યાં જે કુળમાં આપણો જન્મ થશે ને, એ જન્મતા હોય તો આપણના મોઢામાં ભગવાનનું ચરણામૃત હશે. આપણે જયારે બહુ ભક્તિ કરશું ને અને દેહ છૂટી જશે ને, તો આપણો જન્મ એવા ભક્તના ઘરમાં થશે, ભક્તના ઘરમાં જ થશે, જે રીતે પ્રભુપાદનો થયો હતો બરાબર. અને પછી આપણે બીજી વખત જન્મ નહીં જ લેવો પડે બરાબર. જે વખતે આપણે આવા ઘરમાં જન્મ લઈએ છીએ ને, એ પણ બહુ દુષ્કર છે. એ જગ્યાએ જન્મ લેવો પણ અઘરો છે. એટલે આપણે જે થોડી ભક્તિ કરીશું, આપણે વધારે ભક્તિ કરીશું, તો પણ આપણું શું થશે? ભગવાન અહીંયા આપણને સમજાવે છે બરાબર. પણ ભગવાન છેલ્લે કે છે બીજું બધું તો ઠીક, સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? કે જે મારી ભક્તિ કરે છે, મારી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે, મારું જ અંતકરણમાં ચિંતન કરે છે, અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે ને, એ જ વ્યક્તિ મારામાં જોડાઈ જાય છે. એ સર્વશ્રેષ્ઠ યોગી છે. અને આ શ્લોક છે આપણા હૃદયમાં જડી લેવાનો છે. કે અષ્ટાંગ યોગ આપ્યા પછી ભગવાન કે છે કે યોગી નામ અપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના. યોગીઓમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે? મદ્ગતેન અંતરાત્મના. એકદમ શ્લોક સંસ્કૃત છે પણ સમજી શકાય એવું છે. શ્રદ્ધાવાન ભજતે. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાથી, ભજતે એટલે ભજન કરે છે બરાબર. આ જ જેને કહેવાય સમય યુક્ત તમામ, આ મારો મત છે, શ્રેષ્ઠ છે બરાબર. આ વ્યક્તિ મારા મતે શ્રેષ્ઠ છે, ભગવાન સમજાવે છે. તો શું કરવું જોઈએ? આપણે બધાએ ફક્ત ને ફક્ત ભગવાનની ભજન જ કરવું જોઈએ બરાબર. કેવી રીતે? શ્રદ્ધાથી, અને ભગવાનના જેને કહેવાય કે અંતઃકરણપૂર્વક ભગવાનની ભક્તિ કરવી જોઈએ. શરૂઆતમાં આપણે નહીં કરી શકીએ, પણ આપણે બધા સાધના ભક્તિ કરીએ છીએ. એ ભક્તિ કેવી છે? સાધના ભક્તિ આપણે કહેવાય ને કે જેની કે મિકેનિકલ છે, યંત્રવત છે. કરીએ છીએ. ગુરુ મહારાજે કીધું છે ને 16 માળા કરો, કરીએ છીએ. પછી 16 માળા હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ, એ દૂધ ઉભરાઈ ગયું. હરે કૃષ્ણ 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 હરે હરે, કઈ વાંધો નહીં બરાબર. શરૂઆતનું સ્ટેજમાં આપણે કરીએ તો બેસ્ટ છે. પછી ધીમે ધીમે આપણને સવારમાં આપણે 16 માળા પતી જશે આપણી બરાબર. અને પછી આપણે પણ ભગવાન સાથે જે રીતે નારદજીને આત્મ સાક્ષાત્કાર થયો હતો, એમ આપણને પણ થશે બરાબર છે. તો હવે
ધ્રુવ મહારાજે અષ્ટાંગ યોગ કર્યો હતો, તો એ કોઈને ખબર છે ધ્રુવ મહારાજે અષ્ટાંગ યોગ કરી અને ભગવાન પ્રાપ્ત કર્યા હતા? આપણે શું કરવાનું છે? જો અહીંયા આપણને બતાવ્યું છે કે હરિનામ સંકીર્તન દ્વારા જ આપણે છે આપણું જે અંતંગ ગંતવ્ય છે ફક્ત ને ફક્ત કળિયુગનો યુગ ધર્મ છે. હરે નામ હરે નામ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. અહીંયા ભગવાન સમજાવે છે કે ભક્તિ યોગ સુધી જે ભગવાને શ્રેષ્ઠ કીધું છે ભક્તિ યોગને, તો બીજા બધા યોગ છે એ ભક્તિ યોગ સુધી પહોંચવાના સોપાન છે, પગથિયા છે, બરાબર છે. બાકી તો આપણો જે યોગ છે એ યોગ છે કેવી રીતે પહોંચશે? તો કે છે કે ભગવાને કીધું, મેં તમને કીધું ને, હું તે ધ્યાત વિષ્ણુ તે તયમિત મખા દ્વાપરે પરિચર્યા કલો તદ હરિ કીર્તનામ, કે કળિયુગનો યુગ ધર્મ શું છે, બરાબર. મેં તમને કહી દીધું કે પ્રભુના નામનો પવિત્ર જપ કરવો, બરાબર. તો એ આપણા બધા જ શાસ્ત્રોની અંદર આ જપ માટેના જેને કહેવાય કે ઉલ્લેખ છે કે ભગવાનના નામનો જપ કરવો જોઈએ. કલિસંત્રા ઉપનિષદની અંદર છે, બૃહદનારાયણ ઉપનિષદની અંદર છે, નારાયણ સંહિતાની અંદર છે, બરાબર. ચૈતન્ય ચરિતામૃતની અંદર છે, ભાગવતમની અંદર છે, બરાબર. કે ભાગવતમની અંદર આ જે શ્લોક છે 12.3.51, બરાબર. એમાં સુખદેવ મહારાજ છે એ પરીક્ષિત મહારાજને કહે છે કે કળિયુગ તો દોષોનો મહાસાગર છે, પણ એમાં એક સદગુણ છે, કેવળ ભગવાનના નામનું કીર્તન કરવાથી આ સંસારના બંધનમાંથી છૂટી જવાય છે. ભાગવતમનો 12મા અધ્યાયનો 12મા સ્કંદના 3જા અધ્યાયનો 51મો શ્લોક છે, બરાબર. અને આ આપણે બધાએ જેને કહેવાય કે આપણે સમજી અને ભગવાનના કીર્તન કરવું જોઈએ. કે કળિયુગની અંદર ફક્ત ને ફક્ત તુલસીદાસજી પણ એમ કે છે કે ભગવાનનું નામ લો, બરાબર. જેટલા ભગવાનના ભક્તો આવી ગયા એ બધાએ શું કર્યું? ભગવાનનું નામ જ લીધું છે, બરાબર. એમણે કોઈ દી કીધું નથી કે તમે લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5 કરો. એમણે શું કીધું? ફક્ત ને ફક્ત ભગવાનનું નામ લો. તો પછી આપણે લેવલ 1, 2 કેમ કરીએ છીએ? મને કોઈ કહેશે? અહીં તો આપણને કીધું છે કે ભગવાન હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કરવાનું છે આપણે. આ જ કરવાનું છે આપણે, બરાબર. તો પછી આપણે લેવલ 1, 2 કેમ કરીએ છીએ? જો શરૂઆતમાં આપણે તમે બધા સમજાવી દીધું છે? હરે કૃષ્ણ સુરેશ બાબુજી, કેવી રીતે આપણે મંત્ર કરવો હોય સમજાવી દીધું છે? હરે કૃષ્ણ સુરેશ પ્રભુજી, ના માતાજી, સમજાવી દીધું છે? સમજાવી દીધું છે ને? સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું છે. તો પહેલા આપણે શું કરીએ છીએ? હા, આપણે પહેલા છે ને જપ કરતા પહેલા સમજાવી દો પ્રભુજી. હા માતાજી સમજાવો તો. સમજાવી દો ને? યસ માતાજી, કહી દઈએ આપણે. હા, જો આપણે છે ને તુલસી માળા ઉપર બને ત્યાં સુધી જપ કરો. શરૂઆતમાં લીંબાની માળા પણ ચાલશે, બરાબર. જો આ સુમેરુ મણકો કહેવાય છે, દેખાય છે ને? સુમેરુ મણકો છે, બરાબર છે. આ મણકા ઉપર જપ કરવામાં આવતો નથી, બરાબર. પછી આપણી પાસે બીડબેગ જેવી હોય એવી જૂનાની મોટા હાથવાળી હશે તો પણ ચાલશે, પણ એમાં જે પહેલી આંગળી છે આ પહેલી આંગળી છે એ આપણે એ કાણામાંથી બહાર કાઢી લેવાની છે, બરાબર. આવી રીતે બહાર કાઢી લેવાની, બરાબર. અને પછી પેલા જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ, આ પંચતત્વ મંત્ર આપણે એટલા માટે બોલીએ છીએ કે જ્યારે આપણે જપ કરીએ છીએ ને ત્યારે આપણું ધ્યાન છે અત્યારે બે ધ્યાનપણે કરીએ છીએ. આપણે એક ધ્યાનથી કરી શકતા નથી. એટલે આપણે જેને કહેવાય કે આપણું જે આપણે નામ જપ કરીએ છીએ, બરાબર, એ નામ જપમાં નામ અપરાધ સાથે કરીએ છીએ. એટલા માટે એ અપરાધ ન લાગે એટલે આપણે આ પંચતત્વ મંત્ર કરીએ છીએ. અને પછી આપણે મંત્ર કરવાનો છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થોડુંક કોઈને ડિસ્ટર્બન્સ થતું હોય તો આપણને સંભળાય એ રીતે કરવાનું છે, મનમાં નહીં. થોડુંક ધીમ જોરથી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે, બરાબર. આટલું કરો તો એ બેસ્ટ છે, બરાબર. એ રીતે આપણે જપ કરવાનો છે. અને પછી એક વખત આખો મંત્ર બોલીએ અને પછી આપણે આંગળીથી આ રીતે આ અંદર બીડબેગમાં આ મંકો ખસેડી દેવાનો. એ રીતે પછી એક મંત્ર પતે, બે મંત્ર પતે, એવું નહીં હરે કૃષ્ણ 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 હરે હરે પછી બીજો હરે રામ 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 હરે, એવું નહીં, બરાબર. આખો મંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આખો મંત્ર પૂરો થાય પછી આપણે છે એક મણકો ફેરવવાનો છે, બરાબર. જપ ક્યાં ક્યાં થઈ શકે? કોઈ બી જગ્યાએ થઈ શકે, બરાબર. ઘરમાં, બહાર, મંદિરમાં, ગાર્ડનમાં, એકલા, બધા સાથે, બરાબર. તમે ગમે તે રીતે બ્રહ્મ મુહૂર્તમાં કરો, બપોરે કરો, સાંજે કરો,
શરૂઆતમાં તમે ગમે ત્યારે જપ કરી શકો છો, બરાબર. સ્નાન કરતા પહેલા પણ, સ્નાન કર્યા પછી પણ જપ કરી શકો છો, બરાબર. ગણતરી કરીને કરવાનો છે, બરાબર. કે શું કહેવાય, કેટલા માળા કરી છે એના માટે આપણે કાઉન્ટ કરીએ છીએ, બરાબર. કાઉન્ટર પણ આપણે રાખીએ છીએ. જો આટલી માળા થઈ છે આપણે ત્યાં, તો જેટલી માળા થઈ એટલી ઉપર મણકો કરવાનો. પેલા બધા મણકા નીચે કરી દેવાના, એક એક માળા થાય એટલે મણકો આપણો ઉપર કરતો જવાનો આપણે, બરાબર. શું ન કરવું જોઈએ આપણને, કે મહામંત્રનો એક ભાગનો જપ નહીં કરવાનો, બરાબર છે. કે હરે કૃષ્ણ 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 હરે હરે, એવું નહીં. પછી પાછો આખો મંત્ર હરે રામ 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 હરે હરે, આખો મંત્ર કરવાનો છે. પછી સુમરા મણકા ઉપર જપ કરવાનો નથી, જો મેં તમને બતાવ્યું તેમ. ઉપર જેમ આમ ફૂમતું બાંધેલું હોય ને, ત્યાં જપ નહીં કરવાનો. પુસ્તક વાંચતી વખતે, અખબાર વાંચતી વખતે, ટીવી જોતી વખતે જપ નહીં કરવાનો, બરાબર. પછી જ્યારે કોઈ કીર્તન કરતું હોય ત્યારે જપ નહીં કરવાનો, બરાબર. તો આપણને શું થાય છે, પાપની પ્રક્રિયામાંથી, ખરાબ આદતમાંથી, બરાબર, આપણા વિચાર સારા થાય છે. અને આ વસ્તુ થઈ ચૂકી છે. હવે તમને હું પ્રભુપાદની વાત કરું, તમને બધાને કદાચ ખબર હશે કે પ્રભુપાદ પહેલી વખત અમેરિકા ગયા, તો અમેરિકામાં તો કોઈને ખબર નહોતી ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે, બરાબર. એ લોકો તો માંસાહાર, દારૂ, વ્યસન બધું જ કરતા હતા. એ લોકો ફક્ત ને ફક્ત ભગવાનનું નામનો જપ સાંભળવાથી અને ભગવાનનો પ્રસાદ ખાવાથી એ લોકોને ભક્તિ કરવાની મન થઈ. તો પછી આપણે જો કરશું તો આપણી બધી આદતો છે, આમાં ઘણા લોકો એવા હશે કે મહામંત્રના જપ કરવાથી ક્રોધ છૂટી ગયો છે, લોભ છૂટી ગયો છે, બરાબર. ધીમે ધીમે ભગવાનમાં જોડાણ થઈ ગયું છે. તો ચોક્કસથી બધાને પણ આ રીતે મનની શાંતિ અને વાસ્તવિક સુખ મળશે. ઘણા બધા લોકો ભક્તિ કરી રહ્યા છે, બરાબર. આલ્બર્ટ ફોર્ડ, જેમણે અત્યારે આપણું જે મંદિર બની ગયું છે માયાપુરની અંદર, ઓલમોસ્ટ બનવા આવ્યું છે. 1000 કરોડ કરતા વધારે પૈસાનો ખર્ચ થઈ ગયો છે. એમાં આપણે એકલાએ 300 કરોડ રૂપિયા આપ્યા છે. અને એમણે 100 કરોડ કરતા વધારે કરોડ તો એમને ઉઘરાવ્યા છે બધા પાસેથી, એટલે ભેગા કર્યા છે. આ એ છે ફોર્ડ કંપનીના માલિક. પછી આપણા અગ્રણીય ભારતીય ઉદ્યોગપતિ છે, બરાબર, કે જેમણે આ જપ કરે છે. તમે મફતલાલનું નામ સાંભળ્યું, ઋષિકેશ મફતલાલનું નામ સાંભળ્યું હશે, એ પણ જપ કરે છે. પછી આ એક મોડેલ છે, અન્ને સ્કોપ ડચ સ્વીડનની છે, એ બી કરે છે. આ પણ પ્રખ્યાત મોડેલ છે, 2 જણા, એ બી કરે છે. બ્રુસ સ્પ્લિન્સબર્ગ નૌસેનાના અધિકારી છે, એ પણ ભગવાનના જપ કરે છે. બહુ બધા, અત્યારે તો બધા બહુ બધા છે, ઇટલીના છે, બરાબર. પછી આ પણ છે, ડેવિડ વુલ્ફ છે, એ પણ જપ કરે છે. પોલ બ્લેયર પ્રિન્ટિંગ એક્ઝિક્યુટિવ છે, એ પણ જપ કરે છે. શ્રીમતી સેલી રેલી વેપારી હતા. રમેશલાલ, તમે આનું તો નામ સાંભળ્યું હશે, બરાબર. ટોરન્ટોના હેલ્થ સ્પા માલિક છે, એનું નામ તમે સાંભળ્યું રમેશલાલનું. પછી ઘણા બધા લોકો, અત્યારે તો આ તો પીપીટી ઘણી જૂની છે, બરાબર. અત્યારે તો તમે નામ લઈ શકો છો, ઘણા બધા એવા છે કે જે ભગવાન નામના જપ કરે છે. બહુ જ મીડિયાની અંદર બહુ બધા એવા લોકો છે. બોલિવૂડની અંદર, હોલીવુડની અંદર ઘણા બધા ભગવાનના નામના જપ કરી રહ્યા છે. તો આપણે પણ જપ કરી અને ખુશ રહીએ, બરાબર. આપ સૌનો ખૂબ આભાર. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવવંદની જય. જગતગુરુ શ્રીલા પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતા, ભાગવતમ, ચૈતન્યચરિતામૃત, રામાયણ, મહાભારતની જય. બધા સાથે બોલજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.